નમસ્કાર. જે સમસ્યાના નિવારણ માટે આપણે બધા ભેગા થયા છીએ એવા સારા કામના અત્યારે હાલ પૂરતા જે દુશ્મન ગણી શકાય એવા મોબાઈલને આપણે સાયલન્ટ કરી દઈશું અથવા તો સ્વિચ ઓફ કરી દઈશું. અને જો અનિવાર્ય હોય કે વાત કરવી પડે એમ હોય તો આપણે હોલની બહાર જઈને વાત કરીશું. હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. શ્રી સયાજી વૈભવ લાઇબ્રેરી દ્વારા ઉજાસ કાઉન્સેલિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના વિદ્યાર્થીઓમાં સ્ક્રીનનું દુર્વ્યસન તેમજ વર્તન સંબંધી સમસ્યાઓના નિવારણ માટે નવસારી શહેરની શાળાના કેટલાક શિક્ષકોને કાઉન્સેલિંગની તાલીમ આપવા માટે આ વર્કશોપની ડિઝાઇન સયાજી લાઇબ્રેરી તથા મનોચિકિત્સક દ્વારા કરવામાં આવી હતી, જેથી વિદ્યાર્થીઓની આવી સમસ્યાઓનું નિવારણ મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી જ કરી શકાય. વૈશ્વિક સમસ્યાઓમાંની એક સમસ્યાના નિવારણ તરફ સયાજી વૈભવ પુસ્તકાલય પ્રથમ પગલું ભરી શક્યું એ ગર્વની વાત છે. શ્રદ્ધેય મહાદેવભાઈને નમન કરી ઉજાસ કાઉન્સેલિંગ વર્કશોપ અંતર્ગત સમાપન સમારંભમાં ઉપસ્થિત પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ પારેખ, માનદ મંત્રી શ્રી માધવીબેન શાહ, મુખ્ય અતિથિ વિશેષ શ્રીમતી હિનાબેન ભટ્ટ, પ્રોજેક્ટના શુકાની કહી શકાય એવા સુશ્રી ડૉક્ટર મેઘનાબેન જોશી તથા ઉપસ્થિત આચાર્યશ્રીઓ, શિક્ષકો, લાઇબ્રેરી પરિવારના સભ્યો, વાલીઓ તથા વિદ્યાર્થીઓનું સયાજી વૈભવ પુસ્તકાલય તરફથી હું ડૉક્ટર આરતી લુહાર આપ સૌનું સ્વાગત કરું છું. ઈશ્વરને મનથી સ્મરી લઈ આગળ વધતા લાઇબ્રેરીના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈને પ્રાસંગિક ઉદ્બોધન માટે વિનંતી કરું છું. સૌને નમસ્કાર. આદરણીય ડૉક્ટર મેઘનાબેન જોશી, માધવીબેન, હિનાબેન, દીપકભાઈ અને આપ ઉપસ્થિત સૌ વાલીઓ, શિક્ષકો અને શુભના પુસ્તક પ્રેમી, લાઇબ્રેરી પ્રેમી આપ નવસારીના સંસ્કારી નાગરિકો. મને બરાબર યાદ છે, ગઈ એપ્રિલ પછીની જે મિટિંગ થઈ તેમાં અમે આ પ્રોજેક્ટ અંગે વિચાર્યું હતું. પછી વિચારતા એમ થયું કે આ પ્રોજેક્ટ કરીએ તો ખરા, પણ એની નજીકની અસર અને દૂરગામી અસર શું પડે, કે લોકો શું વિચારે. આ એટલા માટે એવું વિચારવું પડે કે જ્યારે આવું કોઈક મોટું પગલું અથવા મોટો કાર્યક્રમ આપણે કરવા જઈ રહ્યા હોય તો એની ભવિષ્યની અસરો વિશે વિચારવું જોઈએ. કોઈ દિવસ કોઈને એવું નહીં લાગવું જોઈએ કે આપણે ટેકનોલોજીથી બધાને દૂર કરીએ છીએ. અને એના એટલા માટે લગભગ 3 થી 4 મહિના વિચાર્યા બાદ અમને આવા ફેસિલિટર્સ પ્રોજેક્ટ ચેર પ્રાપ્ત થયા. અને હું એમ કહું તો બિલકુલ અયોગ્ય નથી કે વાલીઓ માટે, શિક્ષકો માટે, બાળકો માટે, બનનાર માતા પિતા માટે અને બની ગયેલા માતા પિતા માટે, આ બધા માટે મેઘનાબેન ખૂબ ચિંતિત છે. અને એટલા ખાતર એમણે આ પ્રોજેક્ટને એટલો સુંદર રૂપ આપ્યું છે કે જેથી કરીને દરેકને એના લાભ, ગેરલાભ અને એના દ્વારા આવનાર પરિસ્થિતિનો કેવી રીતે સામનો કરી શકીએ બધી જ ખબર પડે. મારે 10 મિનિટ હમણાં વાત થઈ, વધારે સમય હું એમની સાથે વિતાવી નથી શક્યો. પરંતુ આ 10 મિનિટમાં મને એટલી ખબર પડી કે આ પ્રોજેક્ટ આજે અહીંયા પૂરો નથી થવાનો. આ પ્રોજેક્ટનો આજે શુભારંભ છે ખરેખર તો. કારણ કે આ જે તમે મહિનો આપણે 3-4 મહિનાથી જે કરી રહ્યા છે એકમાત્ર પ્રવૃત્તિ હતી, હવે પરિણામ છે. અને હંમેશા નજર છેલ્લે પરિણામ પર હોવી જોઈએ. કારણ કે આવા કાર્યક્રમો કરીને અમને કંઈક બહુ મોટી નામના મેળવવી એવું નથી. અમારી ઈચ્છા હતી કે આ સમાજને માટે અમારે જેને ખરેખર ચેતનાનું કેન્દ્ર ગણવામાં આવે છે તો એ ખરેખર ચેતનાનું કેન્દ્ર છે. અને એટલા માટે જ અમે આ આખા કાર્યક્રમને રૂપરેખા આપી છે. માધવીબેને તો ખરેખર સમગ્ર પ્રોજેક્ટ માટે ખૂબ મહેનત કરી છે. ખંતી એમના માટે એમને ખૂબ ધન્યવાદ આપું છું. બધા શિક્ષકો, વાલીઓ અને બાળકો. અને મને એક વસ્તુનો ખાસ એ આનંદ છે કે એમની જોડે જે 10 મિનિટ વાત થઈ તો એમાં એમણે જે કહ્યું ને કે કેટલાએ જે પ્રાઇવેટ કાઉન્સેલિંગ થયું એમાં પોતાની ભૂલ કબૂલ કરીને રડ્યા છે. બસ આનાથી વિશેષ બીજું શું જોઈએ. જ્યારે વ્યક્તિ એક વસ્તુ ભૂલ સ્વીકારતો થાય ને તો એના ઉજ્જવળ ભવિષ્યની એ નિશાની છે એવું હું માનું છું. મનસા, વચન અને કર્મ એટલે અમારે ત્યાં તમે 3 બહેનો, આ માનસી, મુક્તિ અને આરતીબેન અને આ મેઘનાબેન, આ બધા મળીને આ 3 અમારી એવી બહેનો છે કે આ પ્રોજેક્ટને સારી રીતે સમજી હશે અને અમારા ફેસિલિટર પણ બધું સારી રીતે સમજ્યા હશે. કારણ કે તો જ આપણે જે બાળકો જોડેનો જે કાર્યક્રમો કરીએ છીએ તો એમાં આપણે એની
રૂપરેખા આપી શકીએ. મને ખરેખર ખૂબ આજે આનંદ અને ગર્વ છે કે જેટલા 37 કે 38 શિક્ષકો, વાલીઓ કે કોઈ પણ હાજર છે એમને કંઈક ને કંઈક અહીંયાથી લઈ જવું છે એટલે આજે છેલ્લે દિવસે પણ હાજરી આપી છે. આ તમે હાજરી આપીને તમારું એક કર્તવ્ય બજાવ્યું છે અને હવે એ કર્તવ્યને તમારે એનું પરિણામ આપવાનું છે. તો એમની પણ એવી ખાસ ઈચ્છા છે કે તમે ગમે ત્યારે એમનો કંઈ પણ કામ માટે કોન્ટેક કરી શકો છો. એમના તરફથી આપને યોગ્ય પ્રતિસાદ મળશે અને એનો નિર્ણય પણ લઈ શકશે. હું આપ સૌનો ખૂબ ખૂબ આવકાર આપું છું. હિનાબેન પણ અમારા આમંત્રણને માન આપીને આજે અહીંયા પધાર્યા, એમનો પણ હું આભાર માનું છું. સૌનો આભાર. નમસ્તે. આજના કાર્યક્રમના મુખ્ય અતિથિ વિશેષ શ્રીમતી હિનાબેન ભટ્ટ અહીં ઉપસ્થિત છે, તો એમનું ભેટ પુસ્તક અર્પણ કરી સ્વાગત કરવા લાઇબ્રેરીના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ પારેખને વિનંતી કરીશ. હિનાબેનનો ઔપચારિક પરિચય મેળવીએ તો જન્મથી, ધર્મથી અને કર્મથી શિક્ષણ સાથે સંકળાયેલ સાહિત્ય રસિક અને સુસજ્જ વાચક સુશ્રી હિનાબેનનો પ્રથમ પ્રેમ પુસ્તકો જ રહ્યા છે અને તેથી જ તેઓ સયાજી વૈભવ લાઇબ્રેરી સાથે પણ સંલગ્ન છે. સરસ મજાની કવિતાઓ પણ તેઓ લખે છે. આભાર પ્રશાંતભાઈ. આભાર હિનાબેન. ઉજાસ કાઉન્સેલિંગ વર્કશોપના સુકાની કહી શકાય એવા સુશ્રી ડૉક્ટર મેઘનાબેન જોશીનું સ્વાગત કરવા લાઇબ્રેરીના માનદ મંત્રી શ્રીમતી માધવીબેન શાહને વિનંતી કરીશ. ડૉક્ટર મેઘનાબેન જોશી અત્યંત કુશળ વ્યાવસાયિક કાઉન્સેલર, લેખક અને પ્રેરક વક્તા છે. મનોવિજ્ઞાનમાં PhD સાથે પ્રભાવશાળી શૈક્ષણિક પૃષ્ઠભૂમિ સાથે મનોવિજ્ઞાન સંલગ્ન ઘણી શૈક્ષણિક ડિગ્રીઓ હાંસલ કરી છે. ડૉક્ટર જોશીની કારકિર્દી વિવિધ ક્ષેત્રોમાં ફેલાયેલી છે. હાલમાં તેઓ સરકારી ક્ષેત્રમાં કાઉન્સેલર અને વિશેષ શિક્ષક તરીકે કામ કરે છે. તેઓને IIT ગાંધીનગર, HRDC રાજકોટ, અમદાવાદ અને વલ્લભ વિદ્યાનગર દ્વારા વારંવાર સંશોધન વ્યક્તિ તરીકે આમંત્રિત કરવામાં આવે છે. છેલ્લા 10 વર્ષથી પ્રતિષ્ઠિત અખબારો દિવ્ય ભાસ્કર અને સરદાર ગુર્જરી માટે સાપ્તાહિક કોલમો પણ તેઓ લખે છે. તેમના લેખન પ્રયાસો ઉપરાંત ડૉક્ટર જોશીએ અમદાવાદ દૂરદર્શન, GTPL, VNM ચેનલ અને સદ્ય TV ચેનલ પર તેમના દેખાવ દ્વારા મીડિયાના ક્ષેત્રમાં પણ એક છાપ ઊભી કરી છે. ખૂબ જ લોકપ્રિય વક્તા અને પ્રશિક્ષક તરીકે ડૉક્ટર જોશીએ 450 શૈક્ષણિક સંસ્થાઓ અને NGOને સેવા આપી છે. આપણી સયાજી લાઇબ્રેરીના ઉજાસ કાઉન્સેલિંગ વર્કશોપના દરમિયાન પણ તેઓએ 100થી વધુ આચાર્યશ્રી અને શિક્ષકોને તેમના જ્ઞાનનું ભાથું પીરસી કાઉન્સેલિંગની તાલીમ આપી છે. આમ ડૉક્ટર મેઘનાબેન જોશીના પરિચય વિશે જેટલું જાણીએ એટલું ઓછું છે. આભાર માધવીબેન. આભાર મેઘનાબેન. હવે હું માનદ મંત્રી શ્રી માધવીબેનને પ્રોજેક્ટ વિશે વધુ માહિતી આપવા માટે વિનંતી કરીશ. મંચસ્થ મહાનુભાવો અને આપ સૌ પુસ્તક પ્રેમી અને પુસ્તકાલય પ્રેમી અહીંયા ઉપસ્થિત શ્રોતાઓ, કોઈક એક વિચાર આવે અને એનો અમલ ક્યાં સુધી પહોંચે એ પહેલાં એને અમે કોઈ જાતનું પબ્લિસિટી કરી નહોતી અને આજનો કાર્યક્રમ એ સમાપનનો કાર્યક્રમ છે. લાઇબ્રેરી એવા તત્વથી ચાલે છે કે રિઝલ્ટ ઓરિએન્ટેડ પાયાનું કામ થાય પછી એને આપણે વધારે પબ્લિસિટી આપી શકીએ. એટલે મેઘાબેન અને મેં બંનેએ એવું નક્કી કર્યું હતું કે અત્યારે આપણે સોશિયલ મીડિયા પર આ પ્રોજેક્ટ વિશે કશું જ લખીશું નહીં, પરંતુ સમાપનના દિવસે એકચ્યુઅલ ડેટા આપણી પાસે આવે અને ત્યાર પછી આપણે શું કામ કર્યું છે તે જ્યારે આપણને ખબર પડે ત્યારે લોકો સમક્ષ એને મૂકીએ તો એ વધારે ઓથેન્ટિક કરેલું કામ કહેવાય એવું અમારું માનવું હતું. અને મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ગયા પરમ દિવસથી અમે સોશિયલ મીડિયા પર આજના સમાપન કાર્યક્રમની પોસ્ટ મૂકવાની શરૂ કરી અને અસંખ્ય મેસેજીસ અમારા પર જે આવ્યા તેનો એક કોમન હાર્દ એવો હતો કે ખૂબ જરૂરી પ્રોજેક્ટ, ફક્ત વિદ્યાર્થીઓ માટે નહીં પરંતુ વાલીઓ અને ઇન જનરલ દરેક માણસ માટે આ ખૂબ મહત્ત્વનો એવો પ્રોજેક્ટ છે. અને સયાજી લાઇબ્રેરી આ કામ ક્યારે કર્યું એ અમને ખબર નહોતી પડી, પણ આ કાર્યક્રમ માટે અમારે તમને શુભેચ્છા પાઠવી ખૂબ જ જરૂરી છે. તો આવા પ્રોજેક્ટ
પર અમે કેવી રીતે પહોંચ્યા, એની સફર કેવી રહી, એના વિશે હું થોડીક વાતો કરીશ. કોરોના પછી બધાને જ ખ્યાલ છે કે સ્કૂલ્સમાં મોબાઈલ કમ્પલસરી થઈ ગયા હતા. કોરોના જતો રહ્યો, કોવિડ જતો રહ્યો છે, પણ ત્યાર પછી મોબાઈલ માત્ર ત્યાં જ રહ્યા હતા. અને લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબર મહિનામાં જનરલ અમારી જે કમિટીની મિટિંગ હતી તેમાં ઘણા આચાર્યોએ એવી રજૂઆત કરી કે અત્યારે સૌથી મોટો જો પ્રોબ્લેમ હોય અને ગંભીર સમસ્યા તરીકે એને આપણે જો લઈએ તો એ છે સ્ક્રીન એડિક્શન. તો એના માટે લાઇબ્રેરી કંઈ કરી શકે કે નહીં, કેમ કે તે વખતે કદાચ શાળાઓએ પણ એમના હથિયાર હેઠા મૂકી દીધા હતા. તો પછી એને અમે થોડું ગંભીરતાથી લીધું કે ખરેખર આ પ્રશ્ન કેવી રીતનો હોઈ શકે છે. એટલે જ્યારે પ્રાચાર્યોએ અમને આ પૂછાવ્યું અને સૂચન કર્યું તે વખતે અમે એક પ્રાઇમરી સર્વે કર્યો કે દરેક સ્કૂલમાંથી થોડા ટીચર્સ અને પ્રિન્સિપલ્સના અમે મત લીધા. તે વખતે પ્રાઇમરી જે સમસ્યાઓ અમને મળી, જેની રજૂઆત થઈ, તે એવી હતી કે આજના વિદ્યાર્થીઓમાં વધુ પડતી ચંચળતા, શિસ્તનો અભાવ, શિક્ષણ તરફ ઓછી રુચિ, અસભ્ય વ્યવહાર, ટીવી અને મોબાઈલ પર જોઈને તદ્દન ઉપજાવેલી ફરિયાદો. હું તમને ફક્ત આ મુદ્દાઓ કહું છું, પણ એની પાછળ કેટલું બની ગયેલું હોય છે એ આપ વિચાર કરી શકો. સ્વચ્છંદીપણું, ગુસ્સો, ડિપ્રેશન, વિચારશીલતાનો, લાગણીઓનો, સામાન્ય જ્ઞાનનો, એકાગ્રતા, સહનશીલતાનો અભાવ, પ્રત્યક્ષ વાતચીત નહિવત કરે, શારીરિક, માનસિક, કૌટુંબિક, સામાજિક સમસ્યામાં વધારો, પોતાની ઉંમર કરતાં વધુ જાણકાર હોવાના ભ્રમમાં રહે છે, પોતાનું પ્રભુત્વ રહે એવું વર્તન કરી વડીલો અને શિક્ષકોના અનુભવની અવગણના કરે છે. આસપાસ શું ચાલે છે એનું ભાન જ નથી રહેવું, કેમ કે એના લીધે કેટલા બધા એક્સિડન્ટ્સ થાય છે. આપણે ન્યૂઝપેપરમાં પણ વાંચતા હોઈએ કે રેલવે ક્રોસિંગ વખતે પણ મોબાઈલમાં વાત કરતા હોય, ગમે તેટલી મોટી વિસલ વાગે પણ એ લોકોને એ કાન સુધી પહોંચતી નથી અને એનાથી જીવ ગુમાવવાનો પણ વારો આવે છે. પરીક્ષામાં પણ લાંબુ લખી શકતા નથી. યાદશક્તિમાં, આત્મવિશ્વાસમાં ઘટાડો, ઇતર વાંચનનો અભાવ, મોબાઈલ, વોટ્સએપની ભાષાથી ટેવાઈ ગયેલા બાળકોને ક્યાં કયા શબ્દ પ્રયોગ કરવા એ સમજાતું જ નથી. ભણતરથી વધારે રીલ્સ અને મોબાઈલ ગેમ્સને વધુ મહત્ત્વ આપતા થઈ ગયા છે. ઇમ્પોર્ટન્સ ઓફ મોરલ વેલ્યુઝ નથી સમજતા. પોતાના માટે શું સારું કે ખરાબ નક્કી નથી કરી શકતા. સભ્યતાનો અભાવ. આવા કેટલા મુદ્દાઓ પ્રાથમિક સર્વેમાં અમારા સુધી પહોંચ્યા. અને આ બધાનું કારણ છે મોબાઈલ, ઇન્ટરનેટ અને સ્માર્ટફોન, જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં દુનિયા ઝડપથી બદલાઈ ગઈ છે. અમેરિકા હોય, યુરોપ હોય કે ભારત, મોબાઈલ સાથે ચોંટેલા બાળકો અને એમના મા બાપ પણ એક મોટી સમસ્યા બની ગયા છે. વય સાથે એમનો સ્ક્રીન ટાઈમ વધે છે. આ હવે વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. બાળકો જે સમય મોબાઈલ પર વિતાવે છે એ દરમિયાન એવું ઘણું બધું કન્ટેન્ટ એમના સુધી પહોંચી રહ્યું છે જે ના પહોંચવું જોઈએ, જેની તેમના મગજ પર અને વિકાસ પર સીધી અસર થઈ રહી છે. બાળપણ બીમાર થઈ રહ્યું છે. આ વર્તમાન પરિસ્થિતિને જોતા સામાજિક ચેતનાનું કેન્દ્ર બની ચૂકેલા સયાજી લાઇબ્રેરીથી સ્વસ્થ કેમ રહેવાય અને શરૂ થઈ વિચારણા, સર્વે, જરૂરિયાતોની માંગ અને તે માટે યોગ્ય માર્ગદર્શકની શોધ. ડૉક્ટર મેઘાબેન જોશી જેવા એક્સપર્ટ્સ આપણે મેળવી શક્યા એ સાચા અર્થમાં નવસારીના શિક્ષકોનું સદભાગ્ય છે. કોઈ પણ માહિતી કે નોલેજ એમને શિક્ષકોને આપવામાં કચાશ રાખી નથી. એક લાઇબ્રેરી આટલું સરસ કામ કરે છે, બસ મારે તો આપવું જ છે એ ભાવના સાથે એમનું દરેક સેશન માહિતીપૂર્ણ, રસપૂર્ણ અને જ્ઞાનવર્ધક રહ્યું. તારીખ 2 ડિસેમ્બરે ઉજાસ કાઉન્સિલિંગ સેશનની શરૂઆત થઈ. ટોટલ 8 સેશનમાં એનું વિભાજન કરવામાં આવ્યું હતું. 4 મહિનામાં આ પ્રોજેક્ટ પૂરો કરીશું એવું ધાર્યું હતું, પણ 3 મહિનામાં જ, એટલે 3 ડિસેમ્બરે શરૂ થયેલો પ્રોજેક્ટ આજે 3 માર્ચે 3 મહિનામાં આપણે પૂરો કર્યો છે. અને એનું મુખ્ય કારણ છે કે મેઘાબેને એમની અતિશય વ્યસ્તતામાં પણ આપણા માટે અનુકૂળ જે સમય હતો તે દર વખતે એડજસ્ટ કરી આપ્યો અને શિક્ષકોએ પણ અમને ખૂબ સારો સપોર્ટ કર્યો, કેમ કે શનિવાર બપોર હોય કે રવિવારની વહેલી સવાર હોય પણ બધા જ શિક્ષકોએ ખૂબ સારી રીતે કોઓપરેટ કર્યું. અને એટલા માટે જ, અને સાથે સાથે અમારે સ્કૂલના સ્કેડ્યુલ્સ પણ એડજસ્ટ કરવા પડતા હતા. એક્ઝામ્સનો પીરિયડ,
વેકેશનનો પિરિયડ, આ બધી ડેટ્સ જોઈને અનુકૂળતાની ડેટ્સ આપણે નક્કી કરવી પડતી હતી, પણ બધાના સહકારથી જ આ શક્ય થયું. આ 8 સેશનમાંથી 4 સેશન શિક્ષકો માટેની તાલીમ માટે હતા. એમાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક એવી રીતે દરેક સેશનમાંથી એક શિક્ષકને આપણે સ્કૂલમાંથી અહીંયા આમંત્રિત કર્યા હતા. 2 સેશન્સ વાલીઓ માટે અને 2 સેશન્સ વિદ્યાર્થીઓ માટે હતા. આ સંપૂર્ણ સાયન્ટિફિક અને લોજિકલ મોડ્યુલ પ્રમાણે કાઉન્સિલિંગ ટ્રેનિંગ હતી. સાયકોલોજી, કાઉન્સિલિંગ, બિહેવિયર એટલે એક્ઝેક્ટ શું છે એની સમજણ સાથે એક શિક્ષક કે વ્યક્તિ જ્યારે કાઉન્સિલિંગની ટ્રેનિંગ લે છે ત્યારે એનામાં શારીરિક, સાંવેદિક, માનસિક સજ્જતા અને પ્રોફેશનલ એટીટ્યૂડ હોવું જરૂરી છે. ત્યારે વેન, વેર, હાઉ એન્ડ વિથ હુમ ટુ રિએક્ટ આ 4 મંત્રને અપનાવવા પડે એવી સમજણ સાથે ડૉક્ટર મેઘાબેન જોશીએ પહેલા સેશનની શરૂઆત કરી. ત્યારે બધા ટ્રેનીના મનમાં વર્તમાનની સ્વીકૃતિ અને સજ્જતા કેળવવા માટે માનસિક તૈયારી શરૂ થઈ હતી. બીજા સેશનમાં બીજાના મનનું ખોદકામ કરવા માટે એટલે કે પ્રોબ્લેમ શોધવા માટે યોગ્ય શબ્દ વાપરવા, કેવા પ્રશ્ન પૂછવા, બોડી લેંગ્વેજ, આઈ કોન્ટેક્ટ કેવો રાખવો, કેટલું ડિસ્ટન્સ રાખવું એ સાથે વિદ્યાર્થીની જ મદદથી પ્રોબ્લેમના સોલ્યુશન તરફ લઈ જવા એવા ઇસેન્શિયલ સ્કિલ્સ અપનાવવાની વાતો પ્રેક્ટિકલ સાથે એમને સમજાવી. વિદ્યાર્થીને સોલ્યુશન તરફ લઈ જવા માટે, એમ્પાવર કરવા માટે આપણો રોલ કેટલો મહત્વનો છે એ વિશે સમજણ આપવામાં આવી. ગ્રુપ કેસ સ્ટડીઝમાં ખૂબ મહત્વનો ભાગ પ્રેક્ટિકલી સમજાવવામાં આવ્યો હતો. તારીખ 31મી ડિસેમ્બરે ઠાકોરવાડીમાં પેરેન્ટ્સ માટેના સેમિનારનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. 150 વાલીઓને પોતાને મૂંઝવાતા પ્રશ્ન, સમસ્યાના નિરાકરણ સાથે યોગ્ય માર્ગદર્શન મેઘાબેન દ્વારા મળ્યું. છોકરાઓની સામે નહીં પણ સાથે રહેવાનું છે. ટેકનોલોજીને દૂર નથી કરવી પણ એનો પોઝિટિવ ઉપયોગ કેવી રીતે કરવો, બેટર ઓપ્શન્સ આપવા, પોતાનો સમય આપવો અને પેરેન્ટ્સે વાણી, વર્તન, ક્રિયામાં સમતોલ રાખવો પડે એવી કેટલી સામાન્ય લાગતી પણ લાંબા ગાળે અસરકારક નીવડતી વાતો પેરેન્ટ્સમાં એક યા બીજી રીતે પોઝિટિવ ચેન્જ લાવી શકી. 17 જાન્યુઆરીએ ઠાકોરવાડીમાં લગભગ 350 ઉપર બાળકોના વકીલ બનીને મેઘાબેને સેમિનારની શરૂઆત કરી. ત્યારે સતત વાતો કરતા, ભયંકર ધીંગામસ્તી કરતા અને અતિશય ચંચળ બાળકો કે જે વિદ્યાર્થીઓના વર્તન પરથી જ એમની અંદરની અશાંતતા અનુભવાતી હતી, એ જ બાળકો સેમિનારના અંતે જાતે એપ્સ અનઇન્સ્ટોલ કરવાનું પ્રોમિસ આપી ગયા અને એ બાળકોએ પ્રોમિસ પૂરું પણ કર્યું એવા સુખદ સમાચાર પણ અમને મળ્યા છે. સેમિનારમાં વિદ્યાર્થીઓ દ્વારા પૂછાયેલા પ્રશ્ન સમસ્યાની ગંભીરતા દર્શાવતા હતા. અભ્યાસમાં ધ્યાન નથી લાગતુંથી આત્મહત્યા સુધીના વિચારો બાળકો પહોંચી ગયા છે. વાપર, ટેવ અને લત આ 3 સ્ટેજનો ફરક જણાવ્યો. ત્યારે વિદ્યાર્થી પોતે આ 3માંથી પોતે કયા સ્ટેજ પર છે અને ક્યાંથી પાછા ફરવું છે આ વિશે વિચારતા થઈ ગયા હતા. એ માટે એમને અલગ અલગ બ્રેન ડેવલપમેન્ટ માટેની એક્સરસાઇઝ, મંડલા આર્ટ પણ શીખવાડવામાં આવી હતી. સેમિનારમાં બાળકોને ખૂબ રસ પડ્યો હોય એમ જણાયું અને મૂંઝવાતા પ્રશ્નોને ક્યાં વ્યક્ત કરવા એ એમની મોટી સમસ્યા હતી એમ લાગ્યું. મેઘાબેને એના સચોટ ઉપાયો બતાવ્યા. ત્યારે એ જ બાળકોને હૂફ મળ્યાનો અહેસાસ પણ થયો હોય એમ પણ લાગ્યું. આ જ સેમિનારમાંથી જે વિદ્યાર્થી મિત્રોને અને એમના વાલીઓને માર્ગદર્શનની વધુ જરૂર છે, અહીંયા હું સિરિયસ કેસ આ શબ્દ નથી વાપરતી, અને કદાચ થોડી મદદથી પણ એમના સંબંધો સુધરે તથા વર્તનમાં બદલાવ આવે એવા વિદ્યાર્થીઓ તથા વાલીઓનું એક સેશન તારીખ 3 ફેબ્રુઆરીએ ગોઠવવામાં આવ્યું હતું. રૂવાડા ઊભા કરે એવા એક અનુભવો શેર કરતી વખતે છોકરાઓ તો ખરા જ પણ વાલીઓ સુદ્ધા ધ્રુસકે રડી પડ્યા હતા. આ સેશન સાચા અર્થમાં આઈ ઓપનર હતું. બાળકો માટે અને સમાજ માટે કેટલું કરવું રહ્યું એનો ખ્યાલ આ સેશનમાં અમને આવ્યો. તારીખ 4 ફેબ્રુઆરીએ કાઉન્સિલિંગ સેન્ટર કેવી રીતે શરૂ કરવું, એનું મેનેજમેન્ટ, કાઉન્સિલરની સજ્જતા, કેસ ફાઇલ કેવી રીતે બનાવવી, કેસ હિસ્ટ્રી કેવી રીતે લખવી, રેફરલ ફોર્મ તૈયાર કરવો વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. અને સાથે જરૂરી બધા મટીરિયલ્સ પણ શિક્ષકોને આપવામાં આવ્યા હતા. શિક્ષકો માટે અસાઇનમેન્ટ, એકચ્યુઅલ કેસ સ્ટડીઝ આપવામાં આવ્યા હતા.
એકાગ્રતા જાળવવા માટે વિદ્યાર્થીઓ માટે કેટલાક સૂચનોનું લિસ્ટ પણ આપવામાં આવ્યું હતું. પેરેન્ટ્સ માટે પરવરિશ નામનો લેખ તો એટલો સરસ છે કે વાલીએ વાંચીને અપનાવવો જ જોઈએ. જાત સાથે વાતમાં દરેક પ્રશ્ન એટલે સેલ્ફ એનાલિસિસ કરીને પોતાની જાતને ઓળખવી, ક્યાં સુધારા શક્ય છે, ક્યાં મહેનત કરવી જરૂરી છે એનું માર્ગદર્શન હતું. મંડલા આર્ટ દ્વારા વિદ્યાર્થીઓની માનસિકતા જાણવી એટલે કલા દ્વારા મનોવિજ્ઞાન જ. અને સૌથી અગત્યનું એ કે આ બધા સેશન્સ ટ્રેનિંગ પછી કાઉન્સિલિંગ સેન્ટર ખોલીને આપ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક મિત્ર બની શકો, એટલી સજ્જતા કેળવી શકો, એટલી સભાનતાપૂર્વક જવાબદારીપૂર્વક કાઉન્સિલર બની શકો, એ ઉજાસ પ્રોજેક્ટની ફળશ્રુતિ. ઉજાસ પ્રોજેક્ટ અંતર્ગત 103 રજિસ્ટ્રેશન થયા હતા, જેમાંથી 87 શિક્ષકો અને 15 લાઇબ્રેરી સાથે સંકળાયેલા મેમ્બર તથા ફેસિલિટેટર્સ હતા, જેમાં 30 જણાએ 4 શિક્ષકોના સેશન્સ તથા ઇતર સેશન્સમાં ઉપસ્થિત રહીને રીતસરની ટ્રેનિંગ લીધી છે. એવા ટોટલ 30 જણાને આજે સર્ટિફિકેટ આપવામાં આવશે. આમાંનું એક પણ સેશન મિસ કરાય એવું નહોતું, કેમ કે આ એક આખી પ્રોસેસ હતી. એક પણ સેશન તમારું મિસ થાય તો નેક્સ્ટ સેશનમાં તમને ખ્યાલ ના આવે કે એકચ્યુઅલ આપણે કયા રૂટથી જઈ રહ્યા છીએ. એટલે આ અમે ફર્સ્ટ જ્યારે સર્ક્યુલર મોકલ્યું હતું સ્કૂલમાં ત્યારે જ જણાવ્યું હતું કે તમારા કંઈ પણ વૈયક્તિક પ્રોબ્લેમ્સ હોય પણ છતાં તમે કોશિશ કરજો કે આ સેશન આપ અટેન્ડ કરી શકો. તો એવા 30 શિક્ષકોએ આ પૂરી ટ્રેનિંગ પૂરી કરી છે. ખૂબ જવાબદારીભર્યું કામ હોવાથી ટ્રેનિંગ દરમિયાન શીખેલા એક મુદ્દાઓ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. બાળકનો કેસ ઉકેલી ન શકો તો ચાલશે, પણ એને ખોટું માર્ગદર્શન ના જ મળે એનું ખાસ ધ્યાન આપણે બધા જ રાખીશું. ઉજાસ પ્રોજેક્ટ થકી શિક્ષકો દ્વારા મળેલા પ્રતિભાવો પરથી આ પ્રોજેક્ટના લીધે બાળકોમાં પરિવર્તન દેખાય છે, સમસ્યાનું નિરાકરણ મળે છે, સંબંધો સુધરે છે, વિદ્યાર્થીઓના ચહેરા પર હાસ્ય જોવા મળ્યું. કેટલાકે પોતાના મોબાઈલ્સમાંથી એપ્સ જાતે અનઇન્સ્ટોલ કરી એમ જાણવા મળ્યું. તો ઘણા બાળકોએ સ્ક્રીન ટાઈમ ઓછો કર્યો અને એ સમયમાં ઇતર પ્રવૃત્તિઓમાં મન અને સમય પસાર કરવાનું જાતે નક્કી કર્યું. એ પરિવર્તનના પાયા રૂપે સ્વીકારવું રહ્યું. તો મોટાભાગના શિક્ષકોએ સ્વવિકાસ માટે, પરિવાર માટે પણ ખૂબ ઉપયોગી નીવડ્યું છે એમ જણાવ્યું. આ પ્રોજેક્ટના હેતુને એ સાર્થક બનાવે છે. આ સમગ્ર પ્રોજેક્ટ દરમિયાન આ પ્રોજેક્ટના દાતા એનજે ગ્રુપના શ્રી જિજ્ઞેશભાઈ દેસાઈનો સહકાર અમને મળ્યો છે. સારા કામ માટે કાયમ અમારી સાથે રહે છે. સમયે સમયે સહભાગીઓ માટે ચા, નાસ્તો, લંચની વ્યવસ્થા અમે કરી શક્યા અને ટેકનોલોજીના માધ્યમથી વખતો વખત આપની સાથે સંવાદ અને સંપર્ક પણ કરી શક્યા. જાણકારોના મતથી જાણવા મળ્યું છે કે સમગ્ર રાજ્યમાં એક લાઇબ્રેરી દ્વારા વૈશ્વિક સમસ્યાના એટલે કે મોબાઈલ અને સ્ક્રીન એડિક્શનના નિરાકરણ માટે પહેલ કરી હોય એવો આ પહેલો જ પ્રોજેક્ટ હશે. અને આપ સૌ એમાં સહભાગી છો. લાઇબ્રેરીમાં પણ ઉજાસ પ્રોજેક્ટ અંતર્ગત કાઉન્સિલિંગ સેન્ટર આજથી શરૂ થશે. ટ્રેન થયેલા અને અમારી સાથે ટીમ મેમ્બર તરીકે જોડાયેલા માર્ગદર્શક એમાં સેવા આપશે. ઉજાસ પ્રોજેક્ટનું સમાપન આજે થાય છે, પણ અભિયાનના રૂપમાં ભવિષ્યમાં એ સતત ચાલુ રહેશે. એક વિચાર, એક ચિંતા સામાજિક નહીં પણ વૈશ્વિક ચિંતા બને છે અને સયાજી વૈભવ જેવી લાઇબ્રેરી એની જવાબદારી ઉપાડીને પ્રોજેક્ટ પૂરો કરે છે. એટલું જ નહીં પરંતુ અભિયાનના સ્વરૂપમાં સતત ચાલુ રાખે એ ધગસ, લીડરશિપ, ટીમવર્ક, ગ્રાસરૂટ લેવલ પર કામ કરવું અને રિઝલ્ટ ઓરિએન્ટેડ કાર્ય કરીને બતાવવું એનું ઉત્તમ ઉદાહરણ નીવડ્યું છે. ઉજાસ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે આપ સૌ શિક્ષકો, લાઇબ્રેરીના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ, કમિટી મેમ્બર્સ, ટ્રસ્ટીઓનો સપોર્ટ અને અમારા મહેનતુ સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી છે. એમાં આપ પણ કદાચ એગ્રી થશો. આપ સૌનો ખૂબ આભાર અને ખાસ આભાર આ પ્રોજેક્ટને મૂર્ત સ્વરૂપ આપનાર મિતભાષી વિષય તજ્ઞ ડૉક્ટર મેઘાબેન જોશીનો, જેમને એક સેશન પોતાની આગવી શૈલીથી રસપૂર્ણ માહિતીસભર બનાવ્યું હતું. મેઘાબેન પાસેથી ઇતર જીવનમાં પણ ખૂબ કંઈક શીખવા જેવું છે. અંતે એટલું જ કહીશ કે સમસ્યા મોટી છે, કામ મોટું છે, જવાબદારી ઘણી છે, પણ આપણા થકી થોડી પણ જિંદગીઓને સુધારી શક્યા, બચાવી શક્યા
તો એનો આનંદ પણ અપાર હશે. વિશ્વ શાંતિના પ્રયત્નોમાં આપના યોગદાનને શુભેચ્છા આપી વિરમું છું. થેન્ક યુ. આભાર માધવીબેન. ઉજાસ કાઉન્સેલિંગ પ્રોજેક્ટના દરેક સત્રોમાં પોતાની અચૂક હાજરી આપી વિદ્યાર્થીઓના જીવનમાં ચાલી રહેલ સમસ્યાઓ બાબતે ચિંતન માટે રસ દાખવ્યો છે એવા શિક્ષકો વતી પ્રતિભાવ તથા અનુભવ જણાવવા સૌપ્રથમ આલીપોર હાઈસ્કૂલના શિક્ષિકા મીતાબેન રાઠોડને વિનંતી કરું છું. નમસ્કાર. આજના આ સમાપન કાર્યક્રમની અંદર ઉપસ્થિત જિજ્ઞાસુ વૃત્તિને વરેલા એવા ગુરુવર્ય, વિદ્વત્જનો, શ્રોતાજનો, શિક્ષકો, વાલીઓ, આપ સર્વેને હું મીતા રાઠોડ વંદન કરું છું. મિત્રો, આપણે વર્કશોપના જોડાયા એ જે સફર છે એ બહુ લાંબી ચાલી. ડૉક્ટર મેઘનાબેન જોશી દ્વારા આ વર્કશોપની અંદર કાઉન્સેલરની સજ્જતા અંગે જે કંઈ પણ મુદ્દાઓ ઉપર તાલીમ આપવામાં આવી એ ખરેખર ખૂબ સ્પર્શીય રહી અને લગભગ આપણે બધાએ જ અહીંથી લીધેલ તાલીમ એ ત્રીજા સેશનથી એનો અમલ શરૂ કરી દીધો હતો. જ્યારે સમસ્યા આવે તો આપણે મેઘનાબેનના શબ્દો કદાચ મેં તો કર્યા છે યાદ, તમે પણ કર્યા જ હશે. એ રીતે આ સફર ચાલુ થઈ ગઈ અને આ સફર એવી સરસ રીતે ચાલી કે અંદરથી આનંદ હતો કે સારું થયું કે વર્કશોપમાં જોડાયા, કારણ કે ઘણી એવી બાબતો, ઘણા એવા મુદ્દાઓ ખૂબ સારી રીતે આપવામાં આવ્યા કે જેની જરૂર હતી. મિત્રો, હું એક આનંદાલય ગ્રુપ છે એની સાથે જોડાયેલી છું, જ્યાં અમને એવું કહેવામાં આવ્યું, આનંદાલય ચારિત્ર નિર્માણની દિશામાં કામ કરે છે. ત્યાં અમને અમારા વર્કશોપમાં મોટેભાગે એવું કહેવામાં આવે છે કે પીડામાંથી નવસર્જન થતું હોય છે. અને સાચે જ મિત્રો, આપણી પાસે સમસ્યારૂપ જે બાળક આવે છે એની સમસ્યા લઈને, તો એ સમસ્યા આપણા માટે પડકાર હોય છે, પણ જો આપણે એને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપી અને વાળીએ તો એનું નવસર્જન ચોક્કસ થતું હોય છે. આ સંદર્ભે વધુ સમય ન લેતા તમને મારો એક અનુભવ જણાવીશ કે વર્કશોપમાં જોડાયા બાદ એક સમસ્યા આવી હતી, તો એ સમસ્યા મને લાગે છે મારે જણાવવી જોઈએ અને મને અહીંથી કહ્યું હતું કે જણાવો તો યોગ્ય જ છે. એક બાળકી એક દિવસ 11મા ધોરણની અંદર પીરિયડની અંદર હું ગઈ, મને બહુ ઉદાસ દેખાતી હતી. મેં મારા હાજરીનું કામને એવું પતાવ્યું, પણ સતત મારું ધ્યાન એના તરફ જતું હતું. તો મને થયું કે લાવ પૂછી તો લઉં જ એમ, એટલે હું એના તરફ જતી હતી. હજી તો હું ત્યાં પહોંચી અને હું કંઈક પૂછું એ પહેલાં એનો એક પ્રશ્ન હતો, ટીચર ખુશ રહેવા શું કરવું? મને એ નિરાશ એ રીતે દેખાતી હતી કે એની આંખ રીતસર પાણીથી ભરાયેલી હતી. મને એવું લાગતું હતું કે આ રડીને આવી છે અને હવે અહીં રડવાની જ છે, એટલે પૂછી લઉં એમ કરીને એની પાસે ગઈ. મારે પૂછવું જ નહીં પડ્યું, એનો જ પ્રશ્ન આવી ગયો કે ટીચર ખુશ રહેવા શું કરવું? અને એની આજુબાજુ જેટલાએ પણ આ સાંભળ્યું તે બધા મારી તરફ જોતા હતા. તે સમયે એ બાળકીને મેં કહ્યું કે દીકરા, ખુશ રહેવું એ તને કોઈ સમજાવે એવી બાબત નથી, એ તો આપણે અંદરથી ઉજાગર કરવાની બાબત છે. પણ મને એમ થયું કે નાનું બાળક અને બધાની નજર એવી રીતે મારા તરફ હતી કે મને સમજાવવા માટે પેલી બુક યાદ આવી, પોલિયેના. અને મેં એ પોલિયેનાના જીવન પ્રસંગો એ દિવસે પીરિયડની અંદર બાળકોને કહ્યા અને બાળકો ખૂબ ખુશ થયા. એ બાળકીનું કારણ એ શું કામ આંખ એની ભીની હતી એ તો ત્યાં પ્રશ્નાર્થ ચિહ્ન મારા માટે હતું જ, કારણ કે બધાની વચ્ચે હું એને એ પૂછી નહીં શકું, કેવી સમસ્યા હોય એ આપણે જાણીએ નહીં. પણ તે સમયે એના મનને કે આનંદમાં આપણે કઈ રીતે રહી શકીએ, આપણે આપણા વિચારો ગમે એવી ખરાબ પરિસ્થિતિની અંદરથી પણ આપણે એ હકારાત્મકતાને કઈ ઉંચકી અને એને આપણે ખુશી તરફ કઈ રીતે લઈ જઈ શકીએ કે પોતે ખુશ કઈ રીતે રહી શકીએ, એનો વિચાર તો મેં એને એ બુકના પ્રસંગો દ્વારા આપી દીધો. બધા બહુ ખુશ થયા અને ટીચર ફરીથી આવી કંઈક વાત કરજો એમ કરીને પણ બાળકો આનંદિત હતા. પણ હું એ પીરિયડ પત્યો અને પહોંચી
રિસેસની અંદર મને થયું કે લાવ પ્યુનને કહીને એ દીકરીને બોલાવું, એવો વિચાર હું કરતી હતી. આ કંઈ ગોઠવેલી બાબત નથી. જે કંઈ થયું છે એ હું એ જ રીતે તમારી સામે વ્યક્ત કરી રહી છું. એ દીકરી મારી પાસે સામેથી જ આવી ગઈ અને પછી મેં એને કહ્યું ચાલ આપણે બેસીએ. હું બાકડા પર બેઠી, એની સાથે એક બીજી છોકરી પણ આવી હતી. મેં કહ્યું દીકરા તારે એ પ્રશ્ન કેમ પૂછવો પડ્યો? તો ટીચર હું એ જ કહેવા આવી છું એમ કે. અને મને કશું પણ કહ્યા પહેલાં એણે મારા હાથની અંદર છરી મૂકી, ચપ્પુ મૂક્યું. તે દિવસે સ્કૂલની અંદર એ છરી લઈને આવેલી અને પછી મને બતાવ્યું. ટીચર મને બહુ ગુસ્સો આવતો હતો, મને બહુ રડવું આવતું હતું, મને બહુ દુઃખ થતું હતું. અને પછી એણે એના હાથનો કાંડો બતાવ્યું. એના ઉપર ચપ્પુના ઘા હતા. ઊંડા ઘા નહીં હતા, ખાલી આમ માર્યું હોય તો કેવા લીસોટા પડી જાય ને. એટલે ડર તો એને પણ લાગેલો કે આ વધારે વાગશે તો મને કંઈક થશે એમ. પણ એને મનની અંદર જે વિમાસણ હશે એના કારણે એણે આ કર્યું હતું એમ. પછી મેં એને પૂછ્યું કે શું થયું, ઘરે કંઈક થયેલું હતું દીકરા? એણે કહ્યું કે મમ્મી ખીજવાય છે એમ કે. મેં કહ્યું કેમ ખીજવાય? આપણે એવું કરીએ જ શું કામ કે મમ્મીએ ખીજવાવું પડે? તો ના એમ કે જરાક ઉઠવામાં મોડું થાય ને એટલે બહુ ખીજવાય એમ કે. તો મેં કહ્યું તારે હવે એવો પ્રયત્ન કરવાનો કે મમ્મી તને ઉઠાડે એ પહેલાં તું ઉઠી જાય. હવે તું એ વિચાર કે તને ઉઠવામાં મોડું કેમ થાય છે? તું રાત્રે મોડે સુધી કંઈક કામ કરે છે, તને સૂવામાં મોડું થાય છે? તો એણે કહ્યું કે ટીચર હોમવર્કને એવું કરીને આમ તો હું 9:30-10 વાગે પરવારી જાઉં, પણ મોબાઈલ જોતા કોઈક વાર મોડું ઊંઘાય. મને મનમાં હતું જ કે કારણ આ હોઈ શકે એમ. પણ એ રડતી એવી રીતે હતી ને કે મારું મગજ બીજી દિશામાં પણ ચાલતું હતું એમ. એટલે મેં કહ્યું બરાબર, તો તને ખબર છે કે જો મોબાઈલ જોવામાં મોડું થાય અને મોડું ઉઠાય તો આપણે એ સમયને થોડો આપણી અનુકૂળતા પ્રમાણે ઓછો કરવા માંડીએ, જેથી કરીને મમ્મીને પણ ફરિયાદ નહીં રહે અને તને પણ ફરિયાદ નહીં રહે. બસ આટલું જ કારણ. મમ્મી તને આ જ માટે ખીજવાયા? તો એમ કે બહુ જોર જોરથી ગમે તેમ બોલીને ખીજવાય. પછી મેં કહ્યું ઘરમાં બીજા ભાઈ બહેનો? હું એકલી જ છું એમ કહી. મારા મમ્મી પપ્પાને હું એકલી જ દીકરી છું. પછી મેં એને કહ્યું, મેં કહ્યું તને મમ્મી ખીજવાય છે તો એ તારે એમ વિચારવાનું કે મમ્મી તારા માટે કંઈક સારું ઈચ્છે છે એટલે ખીજવાય છે. તો આપણે એ વસ્તુ માટે મમ્મી ખરાબ છે એવું નહીં વિચાર. એ તો દરેક માં ખીજવાય. હું પણ મારા બાળકોને ખીજવાઉં કે દીકરા તને મોડું થશે, તારું કામ અટકશે, તારે જલ્દી ઉઠવાનું છે. પણ દીકરા કંઈક ઘરમાં કોઈ બીજી એવી તકલીફ છે કે જેના કારણે મમ્મીએ ખીજવાવું પડે છે? તને તારાથી કંઈક ભૂલ થઈ હોય કે કંઈક એવું છે, કંઈક છોકરાનો પ્રોબ્લેમ છે, કોઈ તને ગમતું હોય, તું એની જોડે વાત કરતી હોય અને મોબાઈલમાં એ કારણે તું રચી પચી રહેતી હોય, એ વસ્તુ મમ્મીને ખબર છે અને તને અટકાવે છે? તો ના ટીચર એમ કે અત્યારે તો એવું કંઈ નથી. શબ્દ આવ્યો અત્યારે, દેટ મીન્સ આગળ કંઈક હતું એમ. એટલે માને ચિંતા રહેવાની જ. એટલે માં ખીજવાય એ વસ્તુ બરાબર છે. એટલે મેં એ પોઈન્ટ પકડ્યો કે પહેલાં કંઈક હતું એમ. એટલે એણે કહ્યું કે અત્યારે તો એવું કંઈ નથી, પહેલાં ટીચર હતું પણ એ તો બધું પતી ગયું એમ કે અત્યારે એવું કશું નથી અને હું તો ભણું જ છું. પણ બસ મને મમ્મી ખીજવાય ને એ ગમતું નથી. એટલે મેં એને કશું નહીં કહ્યું, પણ મારા મનમાં મેં એવો વિચાર કર્યો કે મમ્મી ખીજવાતી વખતે પેલી વાત યાદ કરીને કદાચ ખીજવાતા હશે અને એને દુઃખ લાગી આવતું હશે. એટલે તે દિવસે તો મેં એને સમજાવ્યું. મેં કહ્યું જો દીકરા તું જ કહે છે કે બીજો કોઈ પ્રોબ્લેમ નથી અને આ જ છે તો આપણે મોબાઈલથી દૂર રહેવાનું છે. આટલું કહી આ રીતે સમજાવી એ ચપ્પુએ મને જાતે આપી કે ટીચર આ તમે રાખો. મેં કહ્યું હા દીકરા મને આપી જા. એ ચપ્પુ મેં લઈ લીધું, એને વર્ગમાં મોકલી દીધી. પછી મેં વાલીને ફોન કર્યો. વાલીને ફોન કરીને એની મમ્મી જોડે જ વાત કરી અને પૂછ્યું. મેં કહ્યું આજે આ રીતે ખૂબ ઉદાસ હતી અને મારી સામે રડી છે અને મને એમ કહે છે કે મને ઉઠવામાં મોડું થાય ત્યારે મમ્મી ખીજવાય છે એટલે હું રડું છું એમ. તો બેન ઘરે બીજું કંઈ તકલીફ છે? તો ના બેન એમ કે એ બહુ હોશિયાર છે પણ આવી રીતે એમ કે એ મોડી ઉઠે, ગાડી લઈને સ્કૂલમાં આવતી હોય તો અમને ચિંતા થાય એટલે જરાક વધારે ખીજવાઈને એમ કે કહેવાઈ જાય એટલે એવું કહેતી હશે. પણ એના પપ્પાને એમ કે આજે એના પપ્પાએ જ એને ઉઠાડેલી અને એના પપ્પાને એવું ખબર નહીં હતી કે રાત્રે મોડેથી સૂતેલી અને એટલે એમ કે એ વધારે ખીજવાઈ ગઈ કે હું મોડેથી સૂતી હતી તો મને સુવા કેમ નહીં દીધી. પછી મેં ધીમેથી પૂછ્યું. મેં કહ્યું બીજું કોઈ કારણ તો નથી ને બેન? તો ના એમ કે. મેં કહ્યું જુઓ અમારી સામે રહેતું બાળક એની તમામ પ્રકારની ચિંતાઓ અમારી શાળાએ કરવાની હોય, મને થોડું દુઃખ થાય છે કે એવી રીતે રડતી હતી કે જાણે કંઈક બીજી તકલીફ હોય અને અમે એનાથી કે તમે એનાથી અજાણ હોઈએ અને એ બાળકી હોશિયાર હોવા છતાં એનો વિકાસ રૂંધાઈ જાય, આવું નહીં થવું જોઈએ. તો ના એમ કે બેન એવું તો કશું નથી. મેં કહું કંઈક છોકરાવાળી તકલીફ? તો ના એવું તો કશું નથી એમ કે. વાલીને મેં વાડીને 2 થી 3 વાર આ પ્રશ્નની અંદર કંઈક કહેશે એમ વિચાર કર્યો પણ એમણે મને કોઈ જવાબ એ બાબતે તો એમ જ કહ્યું કે ના એવું કશું નથી, બહુ ડાયી છે અને સારી રીતે બધું કરે છે. હવે વાલીએ મને ના પાડી પણ છોકરીનો પેલો શબ્દ કે અત્યારે એવું કંઈ નથી.
પણ મને એવું લાગ્યું કે પછી મેં એને જોવા માંડી, એનું નિરીક્ષણ ચાલુ રાખ્યું કે એ કેવી રીતે શું કરે છે. પણ એનું બધું નોર્મલ હતું, એ સારી રીતે ભણી રહી હતી, ટેસ્ટની અંદર વ્યવસ્થિત માર્ક્સ કે બધું વ્યવસ્થિત સારું લાગ્યું. મારું આ કામ અટકેલું છે જ નહીં, એ ચાલુ જ છે. હવે મને એ પ્રશ્ન કે બેન, વાલીએ ના પાડી પણ દીકરીએ કહ્યું કે હા હતું એમ, તો વાલી સંતાડી રહ્યા હોય અને હજી પણ એ કંઈક કારણોસર તકલીફમાં હોય તો એ શોધવું એ યોગ્ય છે, એ શોધવું જોઈએ આપણે, એ જરૂરી છે. એટલે હવે હું એ દિશામાં મગજમાં છે અને એ પોઈન્ટો ચાલુ જ છે. પણ પેલું મોબાઈલવાળું તે દિવસે એણે જે મને કારણ આપ્યું હતું એ મોબાઈલ ઉપરનું કામ અમારું થયેલું, અને આજે એ છોકરી ગઈકાલે જ મેં એની જોડે વાત કરી તો ટીચર એમ કે હવે હું એવું કરું છું કે અમુક ટાઈમ નક્કી કરી નાખું છું કે ખાલી 15 જ મિનિટ જોવું કે 20 જ મિનિટ જોવું, અને પછી હું એ બંધ કરી દઉં છું એમ કે. અને આ રીતે એટલે મને એવું લાગ્યું કે એ થોડી સજાગ બની છે. એટલે મોબાઈલ તરફનું એનું જે વળગણ 2 કલાક સુધીનું હતું એ હવે મને લાગે છે કે ભલે એણે મને 15 મિનિટ કહી હોય પણ અડધો કલાક પર તો આવીને અટકેલું હશે. એટલે એને વાળવા માટેની જે દિશાઓ આ વર્કશોપમાંથી મને મળી હતી એ જ મને કામ આવી છે. એ કામ તો આપણે શિક્ષક તરીકે કરતા જ આવ્યા છીએ, પરંતુ એમાં નવા વિચારો આવે એટલે આપણે બહુ સારી રીતે કરી શકીએ. એટલે વર્કશોપનો જે પહેલો હેતુ હતો કે કાઉન્સેલર સજ્જ હોવો જોઈએ, તો એ સજ્જતા તરફના જે પગલાં છે એ યોગ્ય દિશામાં વાળ્યા હોય એવો મને આત્મસંતોષ આ વર્કશોપમાંથી થયેલો છે. આમ તો આ કામ ખૂબ કપરું છે, કારણ કે આપણે એક વિદ્યાર્થીનું જીવન હાથમાં લેતા હોઈએ છીએ, એને આપણે યોગ્ય દિશામાં વાળવાનું હોય છે. પણ આવા વર્કશોપ, આ વિચારો આપણને નવી દિશા આપી અને હિંમત પણ આપે છે. મારી વાણીને વિરામ આપતા એક શાયરે કહેલી પંક્તિઓ યાદ આવે છે कि आसमां की जिद है जहाँ बिजलियाँ गिराने की, आसमां की जिद है जहाँ बिजलियाँ गिराने की, हमने भी ठानी है वहाँ आशिया बनाने की. પડકારો આવશે પણ એ પડકારોને ઝીલી અને આગળ વધવું એ જ શિક્ષકનું કર્મ છે. તો આપણે બધા જ આ કામમાં યોગ્ય રીતે આગળ વધીએ એવી શુભ અભ્યર્થના સાથે પુસ્તકાલયનો અને મેઘનાબેનનો આભાર માની વિરમું છું. થેન્ક યુ. શુભમ ભવતુ. હવે શારદા વિદ્યા મંદિર શાળાના શિક્ષિકા શ્રીમતી મમતાબેનને વિનંતી કે તેઓ તેમનો પ્રતિભાવ અને અનુભવ આપણા સૌની સમક્ષ રજૂ કરે. નમસ્કાર. આદરણીય ઉપસ્થિત અહીં સૌને મારા નમસ્કાર. પ્રથમ પરીક્ષાનું પરિણામ જોવા આવેલા મોટાભાગના વાલીઓની પોતાના સંતાનો માટે 2 ફરિયાદો હતી. એક તો મોબાઈલનો વધારે પડતો ઉપયોગ અને બીજું એમના વર્તનમાં જોવા મળેલું ચીડિયાપણું. તો વાલીઓ જ્યારે અમને આવી ફરિયાદ કરતા તો અમે વાલીઓને અથવા વિદ્યાર્થીઓને બસ એટલું જ કહી શકતા કે વધારે પડતા મોબાઈલના ઉપયોગથી આપણી આંખ તો બગડશે જ અને અભ્યાસ પર પણ અસર પડશે, તો મોબાઈલ વાપરવાનું છોડી દઈએ તો સારું. બસ અમે આટલું કહી શકતા હતા. અને એનો એટલો બધો પ્રભાવ વિદ્યાર્થી પર ન હતો પડી શકતો એવું પણ અમે જોયું હતું. પણ સયાજી લાઇબ્રેરીએ જ્યારે ઉજાસ કાઉન્સેલિંગ વર્કશોપનું આયોજન કર્યું તો ત્યારબાદ અમે ઉપરોક્ત સમસ્યાના ઉકેલ માટે સાચું વૈજ્ઞાનિક માર્ગદર્શન મેળવી શક્યા. આ પહેલાં અમે ફક્ત એટલું જ કહી શકતા હતા કે આ બહુ સારું નથી મોબાઈલ વાપરવાનું, પણ અહીં અમે સાચી વૈજ્ઞાનિક સમજણ મેળવી શક્યા કે આપણે આમાંથી કેમ અટકવાનું છે અને બાળકોને કેમ અટકાવવાનું છે તે સમજાવી શકાયું. મેઘાબેને પણ એમને સમજાવ્યા અને બાળકો પણ સમજી શક્યા. અને એનો સચોટ દાખલો અહીં અમારા રવિ ઉપસ્થિત છે એ છે. 17 તારીખના વર્કશોપમાં એ હાજર હતો, અમે ત્યાં નહીં હતા. 18 તારીખે હું એના ક્લાસમાં પીરિયડ લેવા ગઈ. પીરિયડ પૂરો થયો અને મેં એની સાથે વાત કરી તો રવિએ મને તરત જ કીધું કે ત્યાં અમને એવું કહેવામાં આવેલું કે જે એપ તમારો સમય વધારે લેતી હોય ને એને અમને ડિલીટ કરવાનું કહ્યું છે. ને ટીચર મેં પહેલાં જઈને ડિલીટ કરી નાખી. આવું ઘણા બધા વિદ્યાર્થીઓએ અમને કહ્યું છે, ઘણા બધા વિદ્યાર્થીઓ, અને ખરેખર આ વાસ્તવિકતા છે. તો આ સૌથી મોટી આ વર્કશોપની સફળતા છે એમ હું માનું છું. અને અહીં અમે વૈજ્ઞાનિક મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિદ્યાર્થીઓને અને એમના વર્તનને સમજવાનું શીખ્યા. એ અમારા માટે બહુ જ નવી એક દિશા છે શિક્ષકો માટે, શિક્ષક તરીકે.
શિક્ષક તરીકે આ વર્કશોપમાં જોડાયા બાદ અમે પોતાની જાતને વધુ સુસજ્જ કરી શક્યા અને વધારે સુસજ્જ કરવાની તક મળી અમને અહીંયા. વિદ્યાર્થીઓના વર્તન, અમારા ખુદના વર્તન, અમારા સ્વજનો, પરિવારજનોના વર્તન અંગે અમે સભાન બન્યા. અને જે 4 પ્રશ્નો મેઘનાબેને અહીંયા અમને શીખવાડ્યા કે વેન ટુ રિએક્ટ, વેર ટુ રિએક્ટ, હાઉ ટુ રિએક્ટ એન્ડ વિથ હુમ ટુ રિએક્ટ, એ બહુ જ ફ્રૂટફુલ રહ્યા વર્તન માટે. તમન્નાનું પણ આ જ કહેવાનું છે. તમન્નાએ પણ એની સાથેની વાતચીતમાં એવું કીધું કે મેં છેલ્લે જ્યારે મેઘનાબેનને પ્રશ્ન કરેલો ને કે મને શું કરવું તે સમજ નહીં પડે, તો મને મેઘનાબેને આ 4 પ્રશ્નો પર કામ કરવા કહ્યું ને તો એનાથી મને બહુ જ ફરક પડ્યો એવું એણે જણાવ્યું. અને તમન્નાના વર્તનમાં પણ બહુ સરસ એમ ફરક જણાતો છે. પહેલો જે એનો ટેન્સ ચહેરો રહેતો હતો એના બદલે હવે એક રિલેક્સ છે એવું લાગે છે. અને એનું પરિણામ પણ એટલું બધું સારું થયું છે. પ્રથમ પરીક્ષામાં એના 89% હતા અને અત્યારે 92.something% છે. એટલે એના અભ્યાસ પર પણ એ બહુ સારી રીતે ફોકસ કરી શકી. તો આ વર્કશોપમાં એ હાજર હતી અને તમે એનું કાઉન્સેલિંગ કર્યું, એનું ખુદનું પણ કહેવું છે કે મને એનાથી બહુ ફરક લાગ્યો. તો બીજું એક ખાસ અમે આ વર્કશોપથી શીખ્યા કે ઇમોશન મેનેજમેન્ટ પ્રત્યે સભાન બન્યા. આ શબ્દ મને બહુ જ ગમ્યો, ઇમોશન મેનેજમેન્ટ. શાળાના ઘણા બધા વિદ્યાર્થીઓને મોબાઈલની બાબતથી છુટકારો જોઈતો જ હતો. કારણ કે અમે વર્ગમાં પીરિયડ લેવા જઈએ તો પૂછતા હતા, તો ઘણા બધા વિદ્યાર્થીઓએ એ લિસ્ટમાં પોતાનું નામ લખાવ્યું કે હા અમારો 60નો ક્લાસ હોય તો 35 થી 40 વિદ્યાર્થીઓ તો કહેતા જ હતા, કાગળમાં નામ લખાવેલું છે કે હા અમે મોબાઈલનો વધારે પડતો ઉપયોગ કરીએ છીએ અને અમને એમાંથી છૂટવું છે. અરે કેટલાક વિદ્યાર્થી બહાર આવીને પણ કહે છે ટીચર મારે આમાંથી બહાર નીકળવું છે, મારે સુધરવું છે, એવું રીતસરનું એ લોકો કહે છે. આ 17 તારીખનો જે વર્કશોપ હતો ઠાકોરવાડીમાં, અમે નસીબદાર છે કે અમારી શાળાના 85 જેટલા વિદ્યાર્થીઓ એમાં હાજર રહેલા અને પછી એમનો અમે રિવ્યૂ લીધો. વિદ્યાર્થીઓએ અમને કાગળમાં લખીને આપ્યું. ત્યાં જે કંઈ સાંભળ્યું છે એમાંની મોટા ભાગની વાતો એમણે અમને લખીને આપી છે, તો એમણે યાદ પણ રાખી છે. એ પણ એમના પર બહુ અસર કરી ગઈ હોય અમને એવું લાગે છે. તો મેઘાબેને જે બધું સમજાવ્યું હતું તે પ્રમાણે વિદ્યાર્થીઓએ મોબાઈલ ગેમ પર રમવાનું ઘણું બધું છોડી દીધું છે અને હવે ટાઈમ મેનેજમેન્ટ એ લોકો કરતાં શીખ્યા છે કે થોડીક વાર જોઈ છે ને મૂકી દે છે. અને આ અંગે એમને પૂછવામાં આવ્યું કે તમારામાં શું ફરક તમને લાગ્યો, તો એમણે જણાવ્યું કે હવે અમને અભ્યાસ માટે સમય મળતો થયો છે અને પૂરતી ઊંઘ પણ અમે કાઢી શકીએ છીએ એવું પણ એમણે જણાવ્યું. એટલે પછી અમને એવું લાગ્યું કે એ લોકોને પૂરતી ઊંઘ નહીં મળતી હશે ને એટલે જ એ લોકો અભ્યાસ દરમિયાન ડિસ્ટ્રેક્ટ થતા હશે એવું પણ અમને લાગ્યું. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓએ કીધું, ઠાકુર અંજલિ નામની એક છોકરી કીધું કે ટીચર હવે મને પૂરતી ઊંઘનો સમય પણ મળે છે અને હું મારું લેસન પણ સારી રીતે કરી શકું છું. વળી અમે વિદ્યાર્થીઓને તો પૂછીએ જ છે, સાથે સાથે એમના વાલીઓને પણ ફોન કર્યા. તો વાલીએ પણ એવું જણાવ્યું છે કે હા મારા દીકરાના વર્તનમાં ફેરફાર આવેલો છે, મારી દીકરી હવે મોબાઈલમાં બહુ સમય આપતી જ નથી, મને ઘરકામમાં મદદ પણ કરે છે એવું પણ કહ્યું. પછી એની આસપાસનું જે એનું મિત્ર વર્તુળ છે એને પણ અમે પૂછ્યું, હા ટીચર આનું વર્તન બદલાયેલું લાગે છે એવું પણ અમને જાણવા મળ્યું છે. એટલે ખરેખર એકચ્યુઅલી આ કામ થયું છે અને અમે એ જોયું છે. કારણ કે અમે એમના વર્ગમાં દરરોજ જતા હોઈએ તો બીજાને પૂછીને પણ અમે આ બધું જાણ્યું છે. એટલે હું આ જે કંઈ બોલી રહ્યું છું તે વાસ્તવિક સત્ય બોલી રહી છું અને મને આનંદ છે. તો આ બાબતે વાલીને પ્રશ્ન કર્યો તો એમણે પણ આ પોઝિટિવ ચેન્જની નોંધ લીધી છે. અને અમે આ ઉજાસ પ્રોજેક્ટમાં જોડાયા તો અમે ઘણું બધું મેળવી શક્યા અને અમને એમ લાગે છે કે અમારા ધોરણ 9ના જે સમસ્યારૂપ બાળકો છે એ અમને કંઈક નવું કરાવવાના જ છે, સારું જ કંઈક કરાવશે અને અમે વધુ બહેતર બની શકીશું. અમારી શાળામાં વધારે સારું વાતાવરણ અમે લાવી શકીશું એવું આજે અમે 3 શિક્ષકોએ આ જ વાત કરી કે આ સમસ્યા છે ને તે જ આપણને કંઈક સોલ્યુશન તરફ, કંઈક નવું કરવા તરફ લઈ જવાની જ છે. એવા નિર્ણય સાથે અમે આજથી અહીંયા છૂટા પડવાના છે અને કરીશું જ કંઈ. બસ તમે અમને ગાઈડ કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. મેઘનાબેન, એક સ્ત્રી જ્યારે કોઈ પણ ટાસ્કમાં ઉતરે ને એટલે
તમે કહ્યું કે કાઉન્સેલરના આ સ્કિલ્સ હોવા જોઈએ, પણ માતૃત્વ અને વાત્સલ્ય એ જીનેટિક કે સ્ત્રીના ભાવમાં આવી જાય છે. આપણે શિક્ષકોના અનુભવમાં જોયું, થોડું અઘરું ખરી કાઉન્સેલિંગનું કામ સ્ત્રીઓ માટે અને સ્ત્રી શિક્ષિકા માટે ખાસ કરીને, પણ ઇમ્પોસિબલ નથી, કારણ કે તમે અમારા આઈડલ રહેશો. કારણ કે હવે કેવું થાય છે કે કંઈ પણ કરીએ ને તો તમે આમ યાદ આવો અમને તમે લિટરલી આમ દેખાઓ છો અમને. કાર્યક્રમને આગળ વધારીએ. આપણા ઉજાસ વર્કશોપનું કેન્દ્રબિંદુ કહી શકાય એવા વિદ્યાર્થીઓ વતી રવિને વિનંતી કે તેઓ એમનો કાઉન્સેલિંગનો અનુભવ આપણા સૌ સમક્ષ રજૂ કરે. આપ સૌને નમસ્તે. મારું નામ રવિ છે, ચૌહાણ રવિ રામપ્રવેશ. હું ધોરણ 10નો વિદ્યાર્થી છું. મને કાઉન્સેલિંગ પેલો મોબાઈલનો વધુ પડતો ઉપયોગથી મારામાં ચીડચીડાપણ, ગુસ્સો અને અભ્યાસનો વધુ અભાવ ન હોવાથી હું એકદમ ટેન્શન અને हिंदी में बोलूँ मेरे को अभ्यास ना होने का जो भी आए मन में बोलो आप। हाँ। चलता है बोल। मैं भी ऐसे भूल जाती हूँ, आप बोलिए कोई बात नहीं। अभ्यास में ना ध्यान ना होने के कारण मेरा अभ्यास में पूरा टेंशन हुआ था. गेम में सबसे ज़्यादा ध्यान होता था. जैसा मेरा गेम पबजी है, पबजी में खेलता है એટલે मेरे को कोई भी बोलता था એટલે मेरे को कुछ भी सुनाई नहीं देता था. मम्मी मेरे को कुछ भी बोलती, मैं ध्यान नहीं, मम्मी बोलती એટલે मैं बाहर दोस्तों के साथ चला जाता था. आने वाड़ी में बैठकर गेम खेलता था. गेम खेलते समय इतना बिजी होता था मेरे को टाइम का कुछ अभाव ही नहीं होता था. फिर मेरे को ये सब वो दिक्कत ज़्यादा होने लगा और बोर्ड का टेंशन होने लगा. तो मैं अपना ये प्रॉब्लम टीचर को बताया. तो टीचर ने मेरे को इसका उपयोग करने के लिए ये वर्कशॉप में जोड़ने के लिए बोला. तो इस वर्कशॉप में मैं जोड़ने के लिए टाइम मैनेज नहीं हो रहा था, तो भी मैंने मैनेज करके ठाकुरवाड़ी में 17 तारीख को गया था. उसमें डॉक्टर मेघा जोशी टीचर थी, मेरे को गाइडलाइंस दिया और मैं उसको फॉलो करा. उसमें फॉलो करके मेरे को चेंज थोड़ा थोड़ा लगा, बट ज़्यादा फॉलो करने के बाद मेरे को फिर उतना मतलब मोबाइल का उपयोग था कि गेम तो इंस्टॉल कर दिया, पर मोबाइल में रील्स, टिकटॉक ये सब બધું जो देखने लगा. पर मेरे को फिर भी टेंशन बोर्ड का था, इसलिए फिर से मैंने टीचर को बोला. तो फिर वर्कशॉप में मेरे को दोबारा टीचर जोड़ने का मौका मिला, तो मैं जोड़ आया. उसमें मेरे को डॉक्टर मेघा बहन फिर से वो गाइडलाइंस दिया, फिर उसको मैंने फॉलो किया. तो मेरे को और जो चेंज हुआ, पर उसमें से मेरे को बहुत चीज़ सीखने को मिला. जब मोबाइल का तो उपयोग बंद करें, मतलब अभी पहले जब भी लग जाता था 1-2 कलाक तो आराम से चल ही जाता. अभी मुश्किल से 5-10 मिनट बस चलो मोबाइल उपयोग करता हूँ. पर मम्मी को मैंने बोला कि मम्मी जब भी मैं मोबाइल उपयोग करूँ तो मेरे को डांट कर छीन लेना, क्योंकि ऐसे अपने से तो मैं देने वाला नहीं. એટલે મમ્મીને બી મેરા ફોલો કિયા અને મોબાઈલ को ज़्यादा उपयोग करने से मेरे में चिड़चिड़ा અને गुस्सा અને भाई बहन लोग से झगड़ा होता था. जैसे बहन से छोटी छोटी बात पे भी झगड़ा हो जाता था. उसको बचने के लिए मैंने टीचर से पूछा तो इससे क्या करूँ. तो टीचर ने मुझे गाइडलाइंस दिया, बहन के बात पे ज़्यादा देने. उस गाइडलाइंस को मैंने फॉलो किया तो मेरे बहन में भी परिवर्तन आया, मेरे भाइयों में भी और मेरे माता पिता में भी परिवर्तन आया, जिससे वो लोग कुछ भी बोलते हैं. अभी पहले मेरी बहन मेरे पे बहुत गुस्सा करती थी, अभी मैं कुछ भी बोलता मतलब मजाक में लेकर, वो भी अभी कुछ बोलती नहीं है, मजाक में ही वो सब कर देती है. थैंक यू. સમારંભના મુખ્ય દોર તરફ આગળ વધતા મુખ્ય અતિથિ શ્રીમતી હિનાબેન ભટ્ટને પ્રસંગોચિત ઉદ્બોધન માટે વિનંતી. શ્રી પ્રશાંતભાઈ, ડૉક્ટર મેઘાબેન, માધવીબેન અને આપ સૌ નમસ્કાર. આજે આ પોડિયમ ઉપરથી તમારા સમક્ષ રજૂ થતા મને ખૂબ ખૂબ આનંદ અને ગૌરવની લાગણી થાય છે. જોજોભાઈ એવું નહીં માનતા
પેલા લેક્ચર કરવા ઊભા થાય ને એટલે રીત અમારી જુદી ને શબ્દો મારા ચોખ્ખા ને નોખા ને તમારા અહીં આજ પગલાં થવાના એવું આપણને આવડતું નથી. એટલે આનંદ અને ગૌરવની લાગણી એ લેક્ચરનું પહેલું વાક્ય છે. પણ હું સમજાવવા માગું છું કે આનંદ અને ગૌરવ શું કામ. અહીંયા જેટલા મને ઓળખે છે બધાને ખબર છે કે લાઇબ્રેરીનું મારા જીવનમાં શું સ્થાન છે. લાઇબ્રેરી મને સાંભળે છે અને સંભાળે છે. અત્યારે સાંભળે છે કોણ આપણને? બોલવા ઊભા થાવ તો તાળી પાડીને બેસાડી દે. એટલે એટલા માટે આનંદની લાગણી છે કે આજે મને અહીંયા બોલવા મળ્યું આ પોડિયમ. અને ગૌરવ એટલા માટે કે જે પોડિયમ ઉપરથી શ્રદ્ધેય મહાદેવભાઈ દેસાઈએ અનેક મિટિંગોમાં અનેક નવા નવા પ્રોજેક્ટો આપ્યા છે. કેટલાય મોટા મોટા પ્રોજેક્ટની માહિતી ત્યાંથી માધવીબેને અમને આપી છે. અને કેટલાય પ્રોજેક્ટમાં શું કરવું એનું ગાઈડન્સ જે પોડિયમ ઉપરથી પ્રશાંતભાઈએ અમને આપ્યું છે. અને કેટલાય મોટા મોટા સ્પીકર્સ જે પોડિયમ ઉપરથી બોલીને ગયા છે એ પોડિયમ ઉપર આજ તમારી સમક્ષ ઊભા રહેવાનો મને મોકો મળ્યો છે. એટલે મને આનંદ અને ગૌરવની લાગણી થાય છે. કદાચ આ લાઇબ્રેરીમાં મારો ફાળો ટાંકણીના માથા જેટલો હશે. ટાંકણીના માથા જેટલો. પણ મેં વિચાર્યું કે રામ સેતુ બંધાતો હતો ને ત્યારે ખિસકોલીએ 10 કાંકરી નાખેલી. એને રામજીએ હાથ ફેરવેલો. આજે પણ એ 3 પટ્ટા ખિસકોલીના શરીર ઉપર છે. એ બાબતનો એક ગૌરવ અનુભવે છે. એટલે આ ટાંકણીના માથાનું મને આજે ગૌરવ છે. રાજકોટમાં અમારું એક ગ્રુપ છે. બધા અમારા જેવા માથા ફરેલા. કોઈ પણ એમને હું લાઇબ્રેરીની બહુ વાતો કરું. એમ કે લાઇબ્રેરીમાં શું પ્રવૃત્તિ? એક લાઇબ્રેરિયન બેઠો હોય ઊંધું નાખીને, કાં મોબાઈલ જોતો હોય, કાં જોકા ખાતો હોય, ચોપડી લ્યો, નોંધાવો, નીકળી જાઓ. આ સિવાય લાઇબ્રેરી શું કરાય? હવે મારી એક ખબર નહીં સારી કે ખરાબ એક ટેવ છે કે કોઈ પણ વસ્તુને બહુ લંબાણપૂર્વક વર્ણવવાથી બધાને કંટાળો આવે. આજે ઉજાસ વિશે બધા મહાનુભાવો એટલું બધું બોલી ગયા છે અને ડૉક્ટર મેઘાબેન એટલું બધું આપણને કહેવાના છે કે એના વિશે લતા મંગેશકરની હાજરીમાં એ મેરે વતન કે લોગો ન ગવાય. એટલે એના વિશે આપણે બહુ એમાં માથું નહીં નાખવાનું. તો એ લોકોએ મને પૂછ્યું કે આટલી લાઇબ્રેરીની વાત કરસ. એક મિત્રએ મેસેજ કર્યો કે ડિસ્ક્રાઇબ લાઇબ્રેરી ઇન યોર ઓન સ્ટાઇલ. માય ઓન સ્ટાઇલ, વોટ ઇઝ માય ઓન સ્ટાઇલ? એક શબ્દને એબ્રિવેટ કરવાનો જેની અંદર એના બધા જ લક્ષણો આવી જાય. એના તમારે 10 લીટીમાં વર્ણન ન કરવું પડે. એટલે મેં એને કીધું કે લાઇબ્રેરી ઇઝ લાઇમલાઇટ ફોર કોમન પીપલ, ઇનોવેટિવ ઓલવેઝ, બ્રેઇન બૂસ્ટર બોમ્બ and recharger for depressed people like me. That is library. આનાથી વધારે શું કહી શકાય લાઇબ્રેરી વિશે? રાઈટ ને? લાઇબ્રેરી કેટલા કાર્યક્રમો કરે છે. નાટક લખતા શીખડાવે, નાટક કરતા શીખડાવે, વાર્તા લખતા શીખડાવે, સંસ્કૃત બોલતા શીખડાવે અને આવા અનેક કાર્યક્રમો યોજે છે. આ તો કે જરાય વાત ચાલરીને શ્રી પિયુષભાઈ ભટ્ટ સાહેબનું નામ લઈશું, કારણ કે એમના પર્સનલ પરિચયમાં હું નથી, પણ નવસારીના કોઈ પણ કાર્યક્રમમાં જાઉં ને એટલે 80% માણસો ઊભા થઈને એને પગે લાગતા હોય છે. એમનો ફાળો મિતભાષી અને મૃદુભાષી, છતાં એમનો મહાન ફાળો આ બધા કામમાં હંમેશા હોય છે. એટલે મારે અત્યારે યાદ કરવા પડે છે. કદાચ પિયુષભાઈ મને સામે મળે તો મને ઓળખે નહીં,
હું કોણ છું, એટલે ઓળખે પણ નહીં, પણ છતાંય હું એમને ઓળખું છું. આ બધા કાર્યક્રમો અને મોટા પ્રોજેક્ટ જે કર્યા, મહાભારતનો, સ્વાતંત્ર્યતાની સુવર્ણ જયંતિનો, ઝવેરચંદ મેઘાણીનો, આ બધા કાર્યક્રમોમાં જે લોકો જોડાયેલા છે બધાને એમ લાગશે કે આધુનિક સમય માટે આજનો જે ઉજાસ કાર્યક્રમ છે એ શિરમોર સમાન છે. હવે આધુનિક સમયની અંદર જેટલી વાત કરો તમે, ફિલ્મ, સંગીત, પુસ્તક, પ્રવચન, દરેકને સિક્કાની જેમ બે બાજુ છે. તો લાઇબ્રેરી એટલા માટે છે કે સિક્કાની બે બાજુમાંથી કિંગ સિલેક્ટ કરી અને ક્રોસ છોડી દેતા શીખવે છે. સાચું અને ખોટું દરેકમાં છે, તો એ ખોટું છોડી અને સાચું કેવી રીતે લેવાનું છે એ આપણે અહીંયા શીખવીએ છીએ. એની જુદી જુદી રીતો છે, જેમ આજ આપણો આ પ્રોજેક્ટ છે એવો. કોરોના કાળમાં મોબાઈલનું એડિક્શન વાલીઓને અને વિદ્યાર્થીઓને બધાને થઈ ગયું, અને ઘણી વખત બધાએ એ ઉલ્લેખ કર્યો જ છે કે એમ કીધું કે માતા છે એ એક બહુ સારો કાઉન્સેલર છે, પણ આ મોબાઈલ આપનાર પણ માતા જ છે. રોટલી કરવાનો ટાઈમ થઈ ગયો, તું થોડીક વાર મોબાઈલ જો કે હું આવું છું. આ ટેવ પણ મને, હું સમજું છું ત્યાં સુધી માએ જ પાડી છે. અને શિક્ષણ છે ને, શિક્ષણ એ એક ત્રિપાઈ છે. 3 પાયા, ત્રિપાઈનો અપભ્રંશ ટીપોય આપણે બોલીએ છીએ અત્યારે. અને શિક્ષણ એટલે નોટ સિલેબસ, અભ્યાસક્રમ નહીં, 1 પાઠથી 24 પાઠ, 2 પ્રકરણ, ગણિતના 2, એ નહીં. શિક્ષિત થવું. શિક્ષિત થવું એટલે કોઈ પણ વસ્તુ વિશે જ્ઞાન મેળવવું, એ શિક્ષણ છે. અને આ જે પ્રોજેક્ટ છે ને એને ત્રિપાઈ સ્વરૂપે લીધો છે. ત્રિપાઈ શું છે? શિક્ષણ. શિક્ષિત થવાની ત્રિપાઈ કઈ છે? એના મુખ્ય 3 પાયા, જેને હું TPS, જેમ નાના હતા ત્યારે આપણે પેલા મેઘધનુષ્યના રંગો યાદ રાખવા માટે જાનીવીની પિલારા કે વિબગ્યો યાદ રાખતા ને, એવી રીતે દરેક વસ્તુને શોર્ટ ફોર્મમાં યાદ રાખું છું. અને 40 વર્ષ પહેલાં જ્યારે શિક્ષક હતી ને ત્યારે વિદ્યાર્થીઓને પણ એવી રીતે શીખડાવતી હતી કે આ વસ્તુ યાદ રાખો. તો આ 3 પાયા છે TPS, ટીચર્સ, પેરેન્ટ્સ, સ્ટુડન્ટ. અને આ 3 મુખ્ય પાયાને મેઘાબેને બરાબર ટાર્ગેટ કર્યા છે, બરાબર ટાર્ગેટ કર્યા છે. અને એને ટ્રેન કર્યા કે તમે એક ચોપડી છાપો અને બધાને આપો, વાંચો. આમાં કેટલા નુકસાન છે મોબાઈલના, તમારી આંખને નુકસાન થાય છે, આમ તેમ. 2 પ્રવચનો રાખો, એક ફિલ્મ બતાવો, કાંઈ નહીં. એટલે પાયા જ પકડી લીધા. ટીચર્સ, પેરેન્ટ એન્ડ સ્ટુડન્ટ્સ, ત્રણેયને પ્રોપરલી ટ્રેન કર્યા કે શું કરવાનું છે, કોણે શું કરવાનું છે, શું કરવાનું છે. જે કરવાનું છે ને, જેમ બધાએ કીધું ને, હાઉ, વોટ, વેન, એમ, પણ કોણે શું કરવાનું છે એ અગત્યનું છે. જે વાલીએ કરવાનું છે એ બાળકોએ નથી કરવાનું, જે બાળકોએ કરવાનું છે એ ટીચર્સે નથી કરવાનું. એટલે કોણે શું કરવાનું છે એનું બહુ સરસ સમન્વય કરી અને એક સરસ ડીશ તૈયાર કરીને આપણને મેઘાબેને આપી છે, જે ડીશ આપણે મસ્તીથી ખાઈ. અને આ પ્રોજેક્ટ સરસ રીતે આગળ વધ્યો. અને માધ્યુબેને કીધું એમ ગુજરાતમાં આપણે કદાચ આ પ્રોજેક્ટ કરનાર પહેલાં છીએ. અને આ પ્રોજેક્ટ આપણો, જેને કહેવાય ને કે ચાલુ જ પ્રોજેક્ટ રહેવાનો છે. જેમ આપણી વાંચન શિબિરો, એ બધા પ્રોજેક્ટો જેમ કાયમી પ્રોજેક્ટ છે, એવી કદાચ આ પ્રોજેક્ટને આપણે કાયમી પ્રોજેક્ટ તરીકે અપનાવ્યો છે. લાઇબ્રેરી આવા બધા કાર્યો ખૂબ કરે છે. શ્રદ્ધેય મહાદેવભાઈ દેસાઈએ એક સ્વપ્ન વાવ્યું, જોયું નથી કે જોઈને તો જાગીએ એટલે સ્વપ્ન પૂરું થઈ જાય,
મહાદેવભાઈ દેસાઈએ એક સ્વપ્ન વાવ્યું. પ્રશાંતભાઈ, માધવીબેન, જયપ્રકાશભાઈ, દીપકભાઈ બધાએ સમય સમર્પણનું સિંચન કરીને એને ઉછેર્યું. શ્રીમતી ઉમાબેન ભટ્ટ જેવા પ્રખર આચાર્યો, શ્રીમતી કીર્તિદાયબેન વૈદ્ય અને સ્વાતિબેન નાયક જેવા ધુરંધર પ્રોફેસરોએ એના મૂળમાં જ્ઞાન, વિજ્ઞાન અને માહિતીનું ખાતર નાખ્યું અને લાઇબ્રેરી એક વડ બની ગયું. વટવૃક્ષ નથી કહેતી, વડ બની ગયું. એ વડ ઉપર ફૂલ ખીલ્યા, શ્રેયા કટારિયા જેવા, કે જે પરદેશમાં પણ આજે આપણો ડંકો વગાડે છે. એના ઉપર મુક્તિ પટેલ જેવી હીરાકણીઓ પેદા થઈ કે જે આંતરિયા સ્કૂલમાં પણ આજ લાઇબ્રેરીને જીવતી રાખે છે. જ્યાં સ્કૂલ, અમે જ્યારે શાળાની મુલાકાત લેવા ગયા ત્યારે અમને સ્કૂલ ગોતતા પોણી કલાક થઈ, એવી જગ્યાએ એમની સ્કૂલ છે. તો એ જગ્યાએ પણ એ કામ કરે છે. ત્યાંથી આવે છે, અહીંયા એના વિદ્યાર્થીઓને લાવે છે અને એક બાળ વક્તા તરીકે પોતાની લાઇબ્રેરી સાથેનું અનુસંધાન શરૂ કરીને શ્રી રવિન્દ્ર દેસાઈ, કે મેં તો એવું સાંભળ્યું શાળાની મુલાકાતો દરમિયાન કે રવિન્દ્ર દેસાઈ જ્યારે વક્તૃત્વ સ્પર્ધામાં ઊભા થતા ને ત્યારે મારા જેવા બિચારા કાચા પોચા 4-5 તો પોતાનું નામ પાછું ખેંચી લેતા. એ સ્પર્ધામાં હોય એટલે એનો નંબર પહેલો જ આવે. એ બાળ વક્તા તરીકે પોતાની કેરિયર શરૂ કરનાર શ્રી રવિનભાઈ દેસાઈ આજે આ લાઇબ્રેરીના ટ્રસ્ટી છે. આ લાઇબ્રેરીની સફળતાઓ છે અને રવિનભાઈ એટલે તો આપણે જાજુ કહેવાનું ન હોય, બાપ તેવા બેટા અને વડ એવા ટેટા. એટલે જ મેં શ્રદ્ધાને ફૂલ કીધી અને હીરાકણી કીધી અને રવિનભાઈ દેસાઈ જેવા ટેટા વડ ઉપર ઉગ્યા છે એવું મેં કીધું. મેઘાબેન દેસાઈ, સોરી, ડૉક્ટર મેઘાબેને, મેઘાબેન સામે બેઠા છે એટલે ડૉક્ટર મેઘાબેને જે એક સુંદર ટ્રીપોય બનાવીને આપણને આપી છે, મજબૂત, સુંદર નહીં, દેખાવમાં સુંદર નહીં, મજબૂત ટ્રીપાઈ બનાવીને આપી છે, એની ઉપર સફળતાનું એક સુંદર ફૂલદાન આપણે શોભાવશું, એમાં કોઈ શંકા નથી. બધાના સહકારની અપેક્ષા સાથે અસ્તુ. હિનાબેન, આપની સયાજી લાઇબ્રેરી માટેની સંવેદના લાઇબ્રેરીને પણ આપના માટે માન છે. આભાર હિનાબેન. ઉજાસ વર્કશોપનું કેન્દ્રબિંદુ કહી શકાય એવી બીજી એક વિદ્યાર્થીની અહીં ઉપસ્થિત છે, તમન્ના. એને હું અહીંયા વિનંતી કરીશ કે એનો પ્રતિભાવ અને અનુભવ રજૂ કરે. જય શ્રી કૃષ્ણ સૌને. તો તમે તો જાણો જ છો કે હું અહીંયા આપણા પ્રોગ્રામનો પ્રતિભાવ આપવા આવી છું. તો તેની શરૂઆત બસ મને એક કાવ્ય પંક્તિ બનાવવાનો બહુ શોખ છે. તો ગાડી પર આવતા આવતા વિચાર આવ્યો કે ત્યાં જઈને કહીશ શું, શરૂઆત સાચી કરીશ. તો બસ એક નાની સી પંક્તિ આપણા આ કેમ્પ માટે, વર્કશોપ માટે, કે ગગનમાં સૂર્ય હંમેશા ઉગે જ છે, ગગનમાં સૂર્ય હંમેશા ઉગે જ છે ને જ્યારે જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે પ્રકાશ પથરાય છે, જ્યારે જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે પ્રકાશ પથરાય છે, જ્યારે સૂર્ય આથમે છે ત્યારે અંધકાર આવે છે, જ્યારે સૂર્ય આથમે છે ત્યારે અંધકાર આવે છે. હવે અંધકાર આવે જ છે તો એનો ભય શા માટે રાખવો? જ્યારે અંધકાર આવે જ છે તેનો ભય શા માટે રાખવો? કારણ કે જે સૂર્ય સવારે ઉગ્યો હતો તેનો સ્ત્રોત
ઉજાસ આપણી સાથે છે. કે જે સવારે સૂર્ય ઉગ્યો હતો એનો સ્ત્રોત એટલે કે ઉજાસ આપણી સાથે છે. એમ કે પ્રકાશ અંધકાર, અંધકાર એટલે કે અમારા જેવા બાળકોની સમસ્યાઓ, અને સ્ત્રોત ઉજાસ એટલે કે એનામાંથી બહાર નીકળનારા તમે બધા અમારી સાથે. એમ તો નાની અમસ્ત એક વ્યાખ્યા આપું તો કે અંધકાર રૂપી સમસ્યામાંથી પ્રકાશીય માર્ગ તરફનું વલણ એટલે ઉજાસ, એ મારા મત અનુસાર. તો હવે કેમ હું આવી પંક્તિ આ માટે વિચારી શકી? કારણ કે કાવ્ય અને પંક્તિ લખવી કંઈ એમને એમ ના લખાય, એની માટેના વિચાર હોવા જોઈએ. તો એટલા માટે કે આવો વિચાર મને કેમ એવી અચાનક અત્યારે આવતા આવ્યો, તો કે મારી પ્રોબ્લેમ હતી કે મને કેવી આદત કે કોઈ પણ વસ્તુ કરવી ને તો જ્યારે કોઈ વ્યક્તિ આપણને વસ્તુ કરવા માટે કહે, એના શબ્દ, એના પર ડીપ થિંકિંગ કરવું, એ મારી આદત. ડીપ થિંકિંગ સારી વાત પર હોય તો તે બહુ જ સારું છે, એ આપણને સફળતાના શિખર પર લઈ જાય. પણ એ જ બાબત દરેક વ્યક્તિ આપણી માટે સારું ઈચ્છતા હોય એવું જરૂરી નથી હોતું. તો કોઈક વાર અમુક વ્યક્તિના વર્ડ્સ એવા આવી જાય કે એના પર થિંકિંગ કરવા જેવું બિલકુલ બી નથી હોતું. ને મારી આદત એવી કે સારું હોય કે ખરાબ બધા પર થિંકિંગ કરું. એટલે એના લીધે એવું થાય કે અમુક વાર મેં જેવા રિઝલ્ટ ઈચ્છું તે મને નહીં મળે, ને એના કારણે કેવું કે મને મારા પર બહુ કોન્ફિડન્સ કે હું આ કરી શકું છું, ને એવા અમુક વર્ડ્સ મને મારા લાઈફમાં મળે જ્યારે હું સ્કૂલ, ટ્યુશન, ઇવન ઘરે કશે પણ હોઉં, તો એના લીધે મારાથી એવું થાય કે એ જ્યારે શબ્દ મારા માટે કોઈક બોલે ને તો એના પર થિંકિંગ કરતાં મને પછી એવું થઈ જાય કે મારાથી આ વસ્તુ નહીં થાય. લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ જેવી પ્રોબ્લેમ થઈ જાય, ને એના લીધે એવું થાય કે પછી એમ મને કેવું એ વ્યક્તિ સાથે ફાવે નહીં એટલું બધું. જે તમારી માટે આવું વિચારતા હોય તો એનું રીઝન હોય, પણ બીજાને કેવી આદત હોય ગમે તે બોલી દઉં પણ એનું રીઝન નહીં આપવું કે કેમ મેં આવું બોલ્યું, એવી એના કારણે. તો એના લીધે જ એમ કે આવી પ્રોબ્લેમના લીધે એમ મારી થોડી એમ મને લોનલી રહેવાનું ગમે, એમ કોઈની જોડે ના ફાવે, બસ એકલું રહેવું, એકલું એ કરું તે કરવું. ને એવું હવે થાય એમાં શું કે જ્યાં સુધી આપણે આપણી પ્રોબ્લેમ્સ બીજાને શેર નહીં કરીએ ત્યાં સુધી એનું સોલ્યુશન નહીં આવે. ને આટલા ટાઈમમાં મેં એવું માની લીધું હતું કે પ્રોબ્લેમ્સ કેવી શું લેવા, કારણ કે પ્રોબ્લેમ કહેતા પહેલાં જ અમુક લોકો આપણને આવી સિચ્યુએશનમાં મૂકી દે. તો જ્યારે મેઘાબેન સાથે વાત થઈ, જ્યારે ઉજાસનો ફર્સ્ટ વર્કશોપ હતો ત્યારે એમણે ક્વેશ્ચન કરેલો ને એનો આન્સર એમણે જ આપેલો, પણ મેં એ ટાઈમ પર કંઈ નહીં. પણ જ્યારે પછીથી કહેવામાં આવ્યું કે તમને કોઈ ક્વેશ્ચન હોય ને તમે એમને મળી શકો, તો એ ટાઈમે હું એમની પાસે જવાની હતી, પણ એ બીજા સ્ટુડન્ટ્સને અટેન્ડ કરતા હતા, તો મારી એમની સાથે વાત નહીં થઈ. પણ એમની સાથે બીજા મેમ હતા, એમણે મને અટેન્ડ કરેલી, તો મને જોઈએ એવો આન્સર નહીં મળ્યો. તો મને એવું લાગ્યું કે કદાચ આ વાત કદાચ ખોટી હશે, કારણ કે મારો સવાલ એવો હતો કે દરેક વખતે સિચ્યુએશન બદલાવે એવું જરૂરી થોડી છે. સિચ્યુએશન તો ગમે તે છે, એ તો એ જ રહેવાની છે, પણ આપણે આપણી જાતને બદલવા જોઈએ ને, એવું મારો સવાલ હતો. પણ પછી જ્યારે નેક્સ્ટ ટાઈમ ફરી અહીંયા લાઇબ્રેરીમાં થયું ને વાત થઈ, ત્યારે મારે એમની સાથે મળી, તો ત્યારે મેં એમને આ સવાલ કર્યો. તો એમણે બહુ સરસ મને, ખાલી એમની પાસે બી બહુ બધા સ્ટુડન્ટ હતા, પણ એમણે મને એક આન્સર આપ્યો કે કોઈ બી સિચ્યુએશન હોય તમે એના પર શું રિએક્ટ કરો છો, ક્યારે કરો છો ને કેવી રીતે કરો છો, આ ત્રણ શબ્દ જે એમણે મને કીધા એના પર ડિપેન્ડ છે કે તમે કઈ રીતે આગળ કરશો. તો એ જ 3 શબ્દ પછી ઘરે જતા, એક્ઝામનો ટાઈમ હતો, એટલું બધું એ નહીં હતું, પણ આફ્ટર એક્ઝામ મેં એના પર બહુ થિંકિંગ કરી, નોટ્સ બનાવી, વિચાર્યું, રાતે સૂતા ઉઠતા વિચાર કે કેમ આવું. પછી એક કન્ડિશન એ થઈ કે એક્ઝામ હતી, પછી આ એક્ઝામ આવવાની હતી, તો હવે આદત પડી ગઈ કે કોઈ બી શબ્દ હોય તો એના પર બસ વિચાર કરો, પણ ક્યારે ને કઈ રીતે એ ખબર નહીં હતી.
એ 2 શબ્દ એમની પાસેથી મળ્યા ને એનો એવો હ્યુજ ડિફરન્ટ મારી સામે આવ્યો કે જે ફર્સ્ટ એક્ઝામમાં મારા 89% હતા એ અત્યારે ડાયરેક્ટ 92 પર. એટલે એમ કે ક્યારેક શું કરવું ને એ બાબત ખબર હોવા છતાં બી એને ફોલો નથી થતી. તો એના લીધે મને મળ્યું સોલ્યુશન ને એમણે મને એક એક્ઝામ્પલ આપીને એક્ઝામ્પલ થ્રુ સમજાવેલું કે એટલું બધું ડીપ થિંકિંગ કરવું સારું નથી. કારણ કે એમણે મને એવું કીધું કે ભલે તમને કોઈ વ્યક્તિ આવીને ગાળો આપી જાય પણ તમને શું લેવા દેવા, એ ગાળો એની છે. પણ જ્યારે તમને તમારું પોતાનું એઝ એક્ઝામ્પલ એમણે મને એવું કીધું હતું કે મારો છોકરો જો મને ગાળ બોલીને જાય તો મને ખોટું લાગે, તો મારે એને સુધારવા માટે કંઈક કરવું પડે ને હું ચોક્કસ કરીશ. એટલે 2 કે જ્યારે તમને બીજા કોઈ અધર બોલીને જાય ગમે ત્યાં તો એના પર થિંકિંગ નહીં કરો. જ્યારે તમારા પોતાના થ્રુ તમને કંઈ લાગે ને ત્યારે એના પર થિંકિંગ કરો. ને જો તમને એવું લાગે કે આવું જ કેમ કર્યું તો જઈને એને સવાલ કરો કે આવું કેમ, તો તમને કંઈક તો આન્સર મળશે ને. કારણ કે તમારું થિંકિંગ એના પર ડિપેન્ડ કરે છે કે તમે એને કઈ રીતે ટેકલ કરો છો. ને એમ આ પછી આવી સિચ્યુએશન પછી મને એવું લાગ્યું કે ના, ખરેખર એમની વાત સારી હતી ને પછી મેં છોડી દીધું. પછી ભલે કોઈ બોલે નહીં બોલે, કંઈ નહીં, હવે પોતાના છે પોતાની સાથે એમ. અને એમ પછી એક ટાઈમ ટ્યુશનમાં સર પણ અમને થોડું મોટિવેટ કરે તો એમણે કીધું હતું કે જ્યારે તમારી લાઈફમાં પ્રોબ્લેમ્સ આવે ને તો એ પ્રોબ્લેમ્સને એવી રીતે હેપીલી એક્સેપ્ટ કરો. કારણ કે દરેક પ્રોબ્લેમ તમને 2 ઓપ્શન આપે છે. એક કે જ્યારે પ્રોબ્લેમ આવે છે ત્યારે પ્રોબ્લેમનું સોલ્યુશન નથી મળતું તો એનું એક રીઝન કે તમારી ક્યાંક ભૂલ છે. ને બીજું કે જો તમે એ સોલ્યુશન તમને એનું મળી જાય તરત જ તો તમારે માની લેવાનું કે તમને તમારા પોતા પર ખૂબ જ કોન્ફિડન્સ છે કે તમે આ પ્રોબ્લેમને ટેકલ કરી. અને જો તમારી લાઈફમાં કોઈ પ્રોબ્લેમ જ નહીં આવે ને તો એ તમારી લાઈફ જ નથી, નકામું છે. એવું કોઈને જ નથી હોતું કે એ પ્રોબ્લેમ્સ ના હોય. ઇવન સ્ટુડન્ટ હોય, એક નાનું છોકરો હોય એને બી ચિંતા હોય કે મને સાંજે રમવા મળશે કે નહીં. એની ચિંતા છે, એની પ્રોબ્લેમ છે. એવી જ રીતે નાનાથી મોટા સુધીના બધાના જ જીવનમાં પ્રોબ્લેમ્સ હોય. તો પ્રોબ્લેમ્સથી ડરીને આમ આજુબાજુના એટમોસ્ફિયરથી પાછળ પડવું આ મને લાગતું હતું. પણ એનું સોલ્યુશન મને મેઘાબેને આપી દીધું. એટલે મારું તો બધું થઈ ગયું. પણ મને જોઈને તમે બધા બી કંઈક કરો એવી હું ઈચ્છા રાખું કે નહીં. તો બસ આટલું જ હું કહેવા માંગુ કે જો કંઈક પણ કરો ને એડવાઇસ ગમે ત્યાંથી મળશે પણ એફર્ટ્સ તમારા હોવા જોઈએ જ્યારે તમે ચેન્જ લાવવા માંગો છો. બાકી એડવાઇસ તો બધા જ આપશે. એમણે મને સોલ્યુશન આપ્યું પણ જો મેં એને ફોલો નહીં કરું તો એ શું કામનું. એ માટે ને એના લીધે મારું એટલું બધું કોન્ફિડન્સ ગયું હતું કે મને આદત બધી સ્પીચ આપવાની પણ મને ગમે પણ મારાથી નહીં ઊભું રહેવાતું હતું. જ્યારે મેં એક જ ટાઈમે 8માં આઈ થિંક 2 કે 3 ક્લાસીસ, એમાં એક ક્લાસમાં 50 સ્ટુડન્ટ્સ, એટલા બધાની સામે સ્પીચ આપતી હતી. તે જગ્યાએ પછી મને ક્લાસ પર સ્ટેજ પર બી બોલવા જવું પડે ને તો મને ડર લાગે ને એ ડર અત્યારે નથી. હું બોલું છું તમારી બધાની સામે. તો આ હતી મારી પ્રોબ્લેમ ને એનું સોલ્યુશન. બસ. સહજ પ્રતિભાવ બદલ આભાર તમન્ના. મેઘનાબેનના આ એકાદ સેશનના જો આ અસર હોય તો એવું લાગે કે થોડા 5-7 સેશન લે તો આ ભવિષ્યના મેઘનાબેન બની શકે એવું મને લાગી રહ્યું છે અત્યારે. કારણ કે માઇક છૂટતું નહોતું. મને એવું ફીલ જ થયું કે આ એક કાઉન્સેલર જ અહીંયા સેશન લઈ રહ્યું છે થોડીક એવી. એટલે 5-10 મિનિટની વાતમાં જો આ પ્રભાવ હોય મેઘનાબેન આપનો તો ખરેખર હજી બીજા 1-2 વર્કશોપ કરો તો અમને એવું લાગે નવસારીના દરેક છોકરાઓને આમ કંઈક મળી જાય, ગોલ્ડન પેલી પારસમણી જેવું મળી જાય. સમાજના દાયિત્વના ભાગરૂપે 8 સત્રોમાં વહેંચાયેલ વર્કશોપને એમના વ્યાવસાયિક અનુભવો અને જ્ઞાનની સાથે
ઉજાસ વર્કશોપને ધબકતું રાખવામાં જેમનો સિંહ ફાળો કહી શકાય એવા ડૉક્ટર મેઘનાબેન જોશીને એમના મનોગત અને સયાજી વૈભવ લાઇબ્રેરી દ્વારા આયોજિત ઉજાસ કાઉન્સેલિંગ વર્કશોપ સાથેના એમના અનુભવોને આપણી સમક્ષ રજૂ કરવા વિનંતી. કૃષ્ણમ વંદે જગદગુરુ. ભગવદ્ ગીતામાં પહેલી વખતનો આ વિશ્વમાં એન્ઝાઇટી એટેક જેને આવ્યો હતો એવા અર્જુનથી હું મારી વાત શરૂ કરું છું કે જ્યારે એના ગાત્રો ઢીલા પડી ગયા હતા અને એણે પહેલી વખત એવું કહ્યું હતું કે સિદ્ધંતી મમ ગાત્રાણી મુખમ ચ પરિશિષ્યતિ. હે કૃષ્ણ, હું પોતાના જ લોકોની યુદ્ધ માટે તત્પર અહીં ઊભેલા જોઈને મારા અંગો ઢીલા પડી ગયા છે અને મારું મોં સુકાઈ ગયું છે અને મારું શરીર કંપી રહ્યું છે અને મારા સ્વજનોને મારવામાં મને ક્યાંય કલ્યાણ લાગતું નથી. મારા કુળનો નાશ કરીને મારે પાપ અને બાકીની બધી વાત આપણને ખબર છે. આ દ્રશ્ય એક છે અને દ્રશ્ય બીજું એ છે કે મારી સામે એક 16 વર્ષનો છોકરો ઊભો છે. એ 16 વર્ષનો છોકરો મને એમ કહ્યો છે કે મારા અંગો ઢીલા પડી ગયા છે, મારા ગાત્રો હલી રહ્યા છે, મને ક્યારેક ધ્રુજારી ઉત્પન્ન થાય છે, મારો પિતા મને સમજી નથી શકતા, મારી માતા મારા પિતાનું માનતી નથી, મને સમજણ નથી પડતી કે હું સ્કૂલે જાઉં, હું મોબાઈલ વાપરું કે હું જે કહું છું એ સાચું કરું કે નહીં. મારા જીવનમાં બધા જ મને એમ કહી રહ્યા છે કે હંમેશા સત્યનો સાથ આપવો, પણ જો હું સત્યનો સાથ આપીશ તો મારા પપ્પાથી વિરુદ્ધ થઈશ, તો પપ્પાથી વિરુદ્ધ થવું એ તો બહુ ખરાબ છે. તો તમે જ મને કહો કે પપ્પાથી વિરુદ્ધ થઈને હું સત્યનો સાથ આપું કે મારા પપ્પાની સાથે રહું. આ બે દ્રશ્યો વચ્ચે 5000 વર્ષનો જ ફરક છે માત્ર. પરિપ્રેક્ષ્ય અલગ છે, પ્રશ્નકર્તા અલગ છે. પહેલા પ્રશ્નકર્તા એ એવા છે કે જેને આપણે આરાધ્ય તરીકે પૂજ્યા છે અને પહેલાં જવાબ કરતા એ ભગવાન શ્રી કૃષ્ણ. અને એટલા માટે જ હું જ્યારે પણ મારી કાઉન્સેલિંગની વાત શરૂ કરું છું ત્યારે કૃષ્ણમ વંદે જગદગુરુ એટલા માટે બોલું છું કે કૃષ્ણમ વંદે જગદગુરુએ પહેલી વખત વોટ ઇઝ કાઉન્સેલિંગ એનો જવાબ ભગવદ્ ગીતાના 18 અધ્યાય દ્વારા આપ્યો છે. અને એ આપણી પાસે એક સૌથી મોટું શાસ્ત્ર હતું, છે અને રહેશે. પણ એ પછી જે મોડર્ન સાયકોલોજીનો જન્મ થયો, મોડર્ન સાયકોલોજી, મોડર્ન લાઈફ, અર્બનાઇઝેશન, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા અને એની સાથે ધીમે 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 કરીને એક સરસ મજાની વસ્તુએ પગ પેસારો આપણા જીવનમાં કર્યો અને એ છે માનસિક સ્વાસ્થ્યમાં રોજના નવા નવા કાંકરા ફેંકાયા. ઉજાસ વર્કશોપ કરવો એવો પણ કોઈ વિચાર હતો નહીં. માત્ર ને માત્ર સૌથી પહેલો ફોન સ્વાતિબેન નાયકનો એક આવ્યો હતો કે આપણે કોલેજમાં કંઈક ગોઠવીએ તારું. તે પહેલાં ઓનલાઈનમાં જ્યારે સયાજી વૈભવ લાઇબ્રેરીનું જે ઓનલાઈન હતું તે વખતે તે જે વિષય પર વાત કરી હતી ને બાળકોની ને શિક્ષકોની કે પેરેન્ટ્સની, એની પર આપણે કંઈક કરીએ. ત્યારે મેં ખાલી વાતમાં એવું કીધું કે એક લેક્ચરથી કંઈ વળે નહીં ને શેઠની શિખામણ ઝાપા સુધી જ હોય. એટલે મને તો એવું નથી લાગતું કે જો માનસિક સ્વાસ્થ્યની વાત હોય કે બાળકોના સ્ક્રીન એડિક્શનની વાત હોય તો તમારે મારું લેક્ચર ગોઠવવું જોઈએ. એટલે એક એવી વક્તા કે જેને વક્તવ્ય આપવું ખૂબ ગમતું હોય એને સૌથી પહેલું વક્તવ્ય આપવાની ના પાડી હતી. કારણ કે મને એવું હતું કે જો સાચે જ જવાબ મેળવવો હોય તો વર્કશોપ, ટ્રેનિંગ એવું કંઈક થઈ શકે. અને ખબર નહીં 3 જ દિવસમાં માધવીબેન એકદમ સજ્જ વર્કશોપ સાથે મારી સામે હાજર થઈ ગયા અને તે લગભગ નવેમ્બર 1st કે 2nd વીક હતું. અને એ વખતે અમે નક્કી કર્યું કે આપણે વર્કશોપ કરી રહ્યા છે અને 3 ડિસેમ્બરથી આપણે આ વર્કશોપ શ્રેણીની શરૂઆત થઈ. વર્કશોપ શ્રેણી કેવી હતી, શું કર્યું, બધું માધવીબેને વિસ્તૃત માહિતી આપી છે. એટલે એ વિસ્તૃત માહિતીમાં મારે નથી પડવું. મારે જે 2-3 વાત મારી જે કરવી છે એ કરવી છે. સૌથી પહેલી તો એ કરવી છે કે મારી સ્વાર્થ વૃત્તિ, મારી ભૂખ વૃત્તિ અને મારી તમન્ના હતી કે નવસારીમાં જ્યારે પણ રવિ ઉગે ત્યારે ખરા અર્થમાં ઉજાસ આપે. અને આજે મારી તમન્ના રવિએ પૂરી કરી દીધી છે. ફોમો ને યોલોવાળી આપણી આ પેઢી છે.
હું આ બે મારા હંમેશા મારી વાતચીત, મારા વાર્તાલાપ એમાં હું ક્ષમા અને દરગુજર કરીશ, તમારી પાસેથી ક્ષમા પ્રાર્થીશ કે હું ક્યારેય આયોજક તરફી નથી હોતી, શિક્ષકો તરફી નથી હોતી, વાલી તરફી નથી હોતી. જો મારો પહેલો કોઈ પ્રેફરન્સ મારે આપવાનો હોય તો હું બાળકો તરફી હોઉં છું, પછી બીજા બધાનો ક્રમ આવે છે. તો મારા આ 350 બાળકો જે 17મી તારીખે આવ્યા હતા ત્યારે મને બહુ જ એવું હતું કે રહી ગયું. મેં માધવીબેનને પણ 3 થી 4 વખત કહ્યું કે મને એવું થતું હતું કે 3 કલાકમાં તો બધું બહુ રહી ગયું, પણ 3 કલાકને અંતે 7 મોબાઈલમાંથી 7 એપ અનઇન્સ્ટોલ થાય તો રહી ગયું ન ગણાય. તો એક બહુ સરસ મજાનો મને અહીંયા આગળ રિસ્પોન્સ મળ્યો. એક સંપૂર્ણપણે નવો પ્રયોગ હતો અને બહુ જવાબદારીપૂર્વક કહું છું અત્યારે કે ગુજરાત રાજ્યમાં ખરેખર પહેલી વખત, હું એવું નથી કહેતી કે લાઇબ્રેરીએ, હજુ એમાં એક નવો રેકોર્ડ ઉમેરવા માંગુ છું. લાઇબ્રેરીનો રેકોર્ડ તો છે જ, પણ ગુજરાત રાજ્યમાં શિક્ષણ વિભાગ સિવાય પહેલી વખત શિક્ષકોમાંની સજ્જતા તાલીમ ખૂબ થઈ રહી છે. પણ શિક્ષક બાળક, જે મેડમે વાત કરી હિનાબેને, કે શિક્ષક, વિદ્યાર્થી અને પેરેન્ટ્સ આ ત્રણને ભેગા થઈને કોઈક વૈશ્વિક સમસ્યા માટે એક સાયન્ટિફિકલી એક આખી શ્રેણી બને, એના વર્કશોપ બને, એની ટ્રેનિંગ થાય, એના મોડ્યુલ્સ બને, એનો સિલેબસ બને, સિલેબસના અંતે એની અસેસમેન્ટ થાય, એની એક આખી ફાઇલ બને અને આજે આપણી પાસે ઘણા બધા રિઝલ્ટ છે. તો એ પહેલી વખત ગુજરાત રાજ્યમાં થયું છે અને એની પૂરેપૂરી ક્રેડિટ સયાજી વૈભવ લાઇબ્રેરીને જાય છે. મને ફરજિયાતપણું ના થયું હોત તો કદાચ હું થોડી દર મહિને 2 વખત ટિકિટો બુક કરાવીને નવસારી આવતી હોત. તો સંપૂર્ણપણે જે આખી માધવીબેન અને એમની આખી જે ટીમ છે, એમણે બહુ જ સરસ રીતે આખું એની ગોઠવણ કરી અને મને રોજ બહુ હોમવર્ક આપ્યું. મારા જે પેટ છૂટી વાત કરવી છે, માધવીબેન પ્રશ્ન કરી દેતા હતા કે પછી આમાં શું કરશું, એટલે રીતસર એમને ખૂબ હોમવર્ક આપ્યું અને મેં પહેલી વખત આટલું બધું બ્રેઇન સ્ટોર્મિંગ કર્યું. કારણ કે હું ટીચર ટ્રેનિંગમાં ખૂબ બોલવા જાઉં છું, પણ અમને લોકોને ટીચર ટ્રેનિંગમાં એક સબ્જેક્ટ, એક મોડ્યુલ અને 2 કલાક 60 મિનિટ 80 મિનિટ એવું લખાઈને આવે. અમે ટીચર ટ્રેનિંગમાં જઈને બોલી આવીએ, થોડી ઘણી તાળી પડે, TADAનું ફોર્મ ભરીએ અને પૈસા લઈને ઘર ભેગા થઈએ. પહેલી વખત કોઈ ટીચર ટ્રેનિંગ, વિદ્યાર્થી ટ્રેનિંગ, પેરેન્ટ ટ્રેનિંગ એવી હતી કે જેની અંદર સતત પરિવર્તન માટે ફીડબેક આવે. ફીડબેકના મારી પાસે લગભગ 70 થી 75 મેસેજીસ આવે. ક્યારેક કોઈ વિદ્યાર્થી લખેલો કાગળ મને માધવીબેન મોકલે કે આજે વિદ્યાર્થી આ કાગળ લખ્યો છે, અને મારે ફરીથી અર્જુન જેવા મારા પણ ગાત્રો ઢીલા થતા હતા કે આમાં હું શું કરીશ. ઘણા બધા પ્રશ્નો અને હજુ ઘણા બધા અનસોલ્વડ પ્રશ્નો છે, પણ પહેલી વખત જે બધું ખુલી ગયું છે. હવે મને એવું લાગે છે કે બધા જે પડ હતા એ બધા ખુલી ગયા છે અને હવે ધીમે ધીમે એમાં કામ થઈ શકશે. સયાજી વૈભવ લાઇબ્રેરી જ્યારે આવા અલગ પ્રોજેક્ટ્સ કરી રહી છે ત્યારે થોડુંક મારે મારું જે ઉજાસ વર્કશોપ છે એની બહાર રહીને જે મારે 2 વાત કરવી છે. 2 વાત અહીંયા બધાની સામે, જે બીજા પણ આવ્યા છે શ્રેણીમાં ન હોય તેવા, એમની સામે મૂકવી છે કે જે ઉજાસ શ્રેણીમાં જે સયાજી વૈભવ લાઇબ્રેરીના જે ટીમ હતી એ લોકોએ પણ પૂરેપૂરી સંપૂર્ણપણે 7 સેશનમાં ટ્રેનિંગ લીધી છે અને એક પ્રોજેક્ટ એવો કે જેમાં હવે એક કોન્ક્રીટ આકાર આપવા જઈ રહ્યા છે. ત્યારે પુસ્તક જેટલો પર્સનલ સાયકોલોજિસ્ટ કોઈ નથી. માણસના જીવનમાં સૌથી પહેલો પર્સનલ સાયકોલોજિસ્ટ, ધારો કે મારે એવું કહ્યું હોય કે મારો ફેમિલી ડૉક્ટર, મારો ફેમિલી ફાર્મર, મારો ફેમિલી વકીલ, મારો ફેમિલી બેન્કર, મારો લાઈફ ઇન્સ્યોરન્સવાળો ફેમિલી, તો એવો ફેમિલી કાઉન્સિલર કે પર્સનલ કાઉન્સિલર જો કોઈ હોઈ શકે તો એ પુસ્તક છે. તો નવસારીમાં મને એવું લાગે છે કે નવસારી નગરને હાર્ટ એટેક આવવો શક્ય નથી, કારણ કે નવસારી નગરનું હૃદય સયાજી વૈભવ લાઇબ્રેરીમાં છે અને બધી જ વેઇન્સ સરસ રીતે મજાની કામ કરી રહી છે. બધી કોઈ આર્ટરી બ્લોક થઈ શકે એમ જ નથી, કારણ કે સયાજી વૈભવ લાઇબ્રેરી વતી આટલા બધા સતત વર્કશોપ, સતત ટ્રેનિંગ, બાળકો માટે વેકેશન કેમ્પ, વાંચનોત્સવ, બધી જે એક્ટિવિટીઝને બહાર જે આ નવો હોલનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે હું દિવ્યાંગ બાળકો માટે કામ કરું છું ગુજરાત રાજ્યમાં, અને ખાસ કરીને શોષિત મહિલાઓ માટે, અને મારી પોતાની NGO પણ છે.
અને જ્યારે પણ કોઈ વસ્તુ માટે દાન માટેની કે કોઈ વસ્તુને ઓફર કરવાની આપણા સમાજમાં વાત આવે છે ત્યારે આપણે હંમેશા પીડા શોધવા જઈએ છીએ, શોષણ શોધવા જઈએ છીએ, અધૂરપ શોધવા જઈએ છીએ. આપણે સભર વ્યક્તિને ક્યારેય આપતા નથી, કારણ કે આપણને કોઈ અધૂરી વ્યક્તિ હોય ને ત્યારે આપણે જ્યારે પૈસા આપે છે ત્યારે એટીજી તો મળે છે, પણ એની સાથે આપણને છે ને એક અંદરથી સુપિરિયરિટી કોમ્પ્લેક્સને આપણે ડબલ કરીએ છીએ કે લે તું અધૂરો છે, મેં તને આપ્યું. સયાજી વૈભવ લાઇબ્રેરી જેવી લાઇબ્રેરીઓ જે અમારે નડિયાદમાં ડાહીલક્ષ્મી લાઇબ્રેરી છે, કે વલસાડમાં પણ એક સરસ મજાની લાઇબ્રેરી, પેટલાદમાં પણ 125 વર્ષ જૂની લાઇબ્રેરી છે. આ જે બધી પુસ્તકાલયો ગુજરાત રાજ્યમાં કામ કરી રહ્યા છે, મારે આજે વાચકો જે કદાચ જો ઓનલાઈન સ્ક્રીનમાં જોતા હોય તો એ લોકોને પણ એવું કહેવું છે કે જ્યારે આપણે કશુંક આપવા માટે આપણી પાસે કંઈક, જમણા ખિસ્સામાં તો ઘર ચલાવીએ છીએ, પણ ડાબા ખિસ્સામાં જ્યારે આપણી પાસે કંઈક વધે છે ત્યારે આપણે હંમેશા શ્રાદ્ધ પક્ષમાં બુંદી ગાંઠિયા આપીને ખુશ થઈ જઈએ છીએ, વૃદ્ધાશ્રમમાં ધાબળા આપીને ખુશ થઈ જઈએ છીએ, ફૂટપાથ પર કોઈને સ્વેટર આપીને ખુશ થઈ જઈએ છીએ. મને એવું લાગે છે કે આ પેઢી માટે, આ પેઢીના વિકાસ માટે, આ પેઢીને સમૃદ્ધ કરવા માટે આપણે લાઇબ્રેરીને પણ કંઈક ડાબા ખિસ્સામાંથી આપી શકીએ તો ખરા અર્થમાં સમાજને તંદુરસ્ત સમાજ તરફ લઈ જઈ શકીએ. આપણી બધાની જે યાત્રા છે એ આપણે બધા અંતે આપણને શું જોઈએ છે? હેપીનેસ, આનંદ જોઈએ છે. આનંદ પછી શું જોઈએ છે? તો સુખ જોઈએ છે. હેપીનેસ એટલે અત્યારે હસીને તાળી પાડી, આ હેપીનેસ છે. પછી શું? કે સારું લાગ્યું, ઘરે આપણે આપણા બાળકો પર કરીશું, એ સુખ છે. સુખ પછી શું જોઈએ છે? અચ્છા, મારા બાળકે એપ કાઢી નાખી એટલે મને સંતોષ મળ્યો, એટલે સુખ પછી મને સંતોષ જોઈએ છે. અને સંતોષ પછી મને શું જોઈએ છે? તો સંતોષ પછી પણ મને જે જોઈએ છે એ સાર્થકતા જોઈએ છે, મને મિનિંગફુલનેસ જોઈએ છે, મને અર્થપૂર્ણ. મેં જે પણ કંઈ કર્યું છે, હું જે ખુશ થઈ, મેં જે તાળી પાડી, એ માત્ર આ હોલના બંધ આ 2 કલાક પૂરતી મર્યાદિત ન રહે, પણ મારા જીવનની પ્રત્યેક ક્ષણોમાં પણ હું એવી સાર્થકતા આપી શકું. એ આપણી બધાની યાત્રા છે. અને મેં તમને કીધું કે હું એક શબ્દથી અટકી ગઈ હતી, પાછી એ શબ્દ પર આવું છું કે હું હંમેશા બાળકોની વકાલત કરું છું, બાળકોની જ વકીલ બનું છું. અને આજે પણ આજે શ્રેણીની શરૂઆત જે કરી છે એ પણ મેં બાળકોના વકીલાતથી કરી છે. અને હું એવી આશા રાખું છું કે આપણા જે 105 શિક્ષકો આવ્યા, ભલે બધા શિક્ષકો બધા આખી શ્રેણીમાં હાજર ન રહી શક્યા, કંઈ વાંધો નહીં, પણ નવસારીનું કોઈ બાળક કે જેનું નામ કદાચ ખુશ્બુ છે, જેનું નામ કદાચ સોનાલી છે, એ કાલે કોઈ કેસ નંબર 430 ન બને, એનું એક આપણે બ્રેઇન સ્ટોર્મિંગ આ 7 સેશનમાં કર્યું છે. મારી પાસે જ્યારે બાળક આવે છે ત્યારે ઘણી બધી, અમારે ત્યાં એટલી લાંબી જાડી ફાઇલ બને છે કે મારે ત્યાં બેન આવે ને, બેન મને એવું નથી કહેતા કે વિરાજ આવ્યો કે શિવ આવ્યો, એ બેન કહે છે કે 7 નંબરવાળાને મોકલું. બાળકોના નામ હવે ડાયગ્નોસિસ ADHD વાળાને મોકલું, પેલા તોફાનિયાને મોકલું, પેલો નહીં જુઠ્ઠું બોલતો હતો, પેલો નહીં પેલા ચોરી બહુ કરી હતી એને મોકલું. તો જો આપણા નગરમાં, આપણા ઘરમાં, આપણી શાળામાં, આપણા સમાજમાં કોઈ બાળ ગુનેગાર બને, જો આપણા નવસારીમાં કોઈ જુવેનાઇલ જસ્ટિસ બોર્ડમાં કોઈ બાળકને લાવવામાં આવે, જો આપણા શહેરમાં કોઈ બાળકને ક્યારેક પણ એક વખત માટે પણ એવું લાગે કે જીવવું દુશ્વાર છે અને કોઈ એક છોકરી પણ છરી લઈને એના મેડમના હાથમાં પરખાવે, તો આપણે માની લેવું કે ક્યાંક આપણે ઉણા ઉતર્યા છે, આપણે એને એ વાતાવરણ નથી આપ્યું કે એ આ વિચાર સુધી પહોંચી શક્યા. અને એટલા માટે નવસારીની પ્રત્યેક શાળામાં આપણે કાઉન્સેલિંગ સેન્ટર જે રિયલ જે કહેવાય એ કદાચ ન ઊભું કરી શકીએ, પણ એક માર્ગદર્શન કેન્દ્ર ખરા અર્થમાં ઊભું થાય. અને જે આપણા જે ટ્રેન્ડ શિક્ષકો છે, આ ટ્રેન્ડ શિક્ષકો એમના શિક્ષણની સાથે, એમના વ્યવસાયની સાથે આ કામ કરી શકે એવી આપણો એક પ્રયત્ન હતો. એક નાનકડી વાત કરું છું. એક ચાઇનીઝ સ્ત્રી હતી અને બહુ જાણીતી વાત છે આમ તો. એ કાવડમાં 2 માટલા લઈને પાણી ભરવા જાય અને પાણી ભરીને પાછી આવે. તો એમાંનું એક માટલામાં તિરાડ હતી ને એક માટલું અકબંધ હતું. એટલે રોજ એ જાય અને પાણી ભરે ને પછી પોતાના ઘર સુધી આવે. તો એ પાણી ભરીને પોતાના ઘર સુધી આવે એટલે તિરાડ વગરનું જે માટલું હતું એ માટલું કાયમ માટે અહંકાર અનુભવે કે જોયું,
મારું પાણી અકબંધ રહે છે, મારું પાણી લોકોને કામ લાગે છે, મારા પાણી દ્વારા લોકો પાણી પીવે છે, રસોઈ કરે છે, નાય છે, સંતોષ મેળવે છે. અને પેલું તિરાડવાળું હંમેશા સિયાવિયા થઈને મોઢું વકાસીને બેઠું હોય. એક વખત તિરાડવાળા માટલાથી નથી રહેવાતું અને તિરાડવાળું માટલું એ માજીને પૂછે છે કે આટલા વખતથી મારામાં તિરાડ છે તો તે શું કર્યું? તારે ક્યાં તો મને કાઢી નાખવું હતું અને ક્યાં પછી મારા પર એક પેલો લેપ કરી દેવો તો જો તો પણ હું પણ સરખું થઈ શક્યું હોત. ત્યારે એ ચાઇનીઝ સ્ત્રી એને જવાબ આપે છે કે ચાલ મારી સાથે. અને એ કૂવાથી લઈને એના ઘર સુધીનો જે રસ્તો હોય છે ત્યાં જે વાવેલું હોય છે ત્યાં ફૂલ ઉગી ગયા હતા. કારણ કે તિરાડવાળા માટલામાંથી જે ધીમે ધીમે પાણી પડ્યું હતું એ પાણીને લીધે ત્યાં આગળ પ્લાન્ટ્સમાં ફૂલ ઉગી ગયા હતા. તમે શિક્ષકો બંધ માટલું જે છે એમાંથી તમારા વર્ગખંડમાં ભણાવજો અને તિરાડવાળા માટલાથી કાઉન્સેલિંગના ફૂલ ઉગાડી દેજો. તમારે કાવડ ઉંચકીને જ જવાનું છે અને તમે રોજ તમે જે પણ કંઈ કરો છો એમાં કોઈ જ કાઉન્સેલિંગનો ભાર રાખવાની જરૂર નથી. તમે જે પણ કંઈ કરો છો, જે પણ કંઈ બોલો છો, જે વધારાનું બોલો છો, આ બેન જ્યારે બોલતા હતા ત્યારે એમના વાક્યમાં એ નવસારીની ભાષા હતી પણ મને બે વસ્તુ સતત આમ ટક 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 આવતી હતી. એમની વાતમાં 3 થી 4 વખત દીકરા ખીજવાય, મમ્મા તો ખીજવાય, દીકરા તો આ જે દીકરા શબ્દ જે આવે છે ને એ જ કાઉન્સેલિંગ છે. પછી એની અંદર યુ શુડ બી એમ્પેથેટિક, યુ શુડ બી સિમ્પેથેટિક, યુ શુડ હેવ નોન જજમેન્ટલ એપ્રોચ, યુ શુડ હેવ ટ્રસ્ટવર્ધીનેસ, આ બધું જ છે. પણ એની સાથે જે છે એ તમારું પર્સનલ ટચ. અને તમે બધા માનસિક સ્વાસ્થ્ય એટલે કે મનોરોગ માટેના કાઉન્સલર્સ નથી થયા. તમે બધા એક શિક્ષણના વ્યવસાય સાથે પોતાની શાળાને મદદરૂપ થવા માટે તમારા પાસે આવતા વિદ્યાર્થીઓના અંગત જીવનમાં, માનસિક સ્વાસ્થ્યમાં અને એકેડેમિક પરફોર્મન્સમાં મદદ થવા માટે જે પણ કંઈ એક્સ્ટ્રા કરો છો દેટ ઇઝ યોર કાઉન્સેલિંગ. તે છતાં પણ મારી જે એક બે અરજો જે મારા વર્કશોપમાં તો મેં કહેલી જ છે અને માધવીબેનને પણ અવારનવાર ટકોર કરી છે. એઝ અ સાયકોલોજિસ્ટ અને એઝ અ મેમ્બર ઓફ સાયકોલોજીકલ એસોસિએશન ઓફ ગુજરાત હું એક જાહેરમાં એક રિક્વેસ્ટ કરું છું કે જો તમને ક્યાંય પણ એવું લાગતું હોય કે આ વિદ્યાર્થી કે આ બાળક મનોરોગથી, માનસિક સમસ્યાથી પીડાય છે તો એના કાઉન્સેલિંગમાં તમે તમારી મર્યાદા સમજી અને ન કરી અને તે કોઈ પણ એક તજજ્ઞ વ્યક્તિ પાસે તેને મોકલજો. અને એમાં તમે સયાજી વૈભવ લાઇબ્રેરી કે તમારી શાળા કે તમે પોતાને ન તો જવાબદાર ઠેરવશો કે ન તો એવું કહેશો કે હું છું એટલે બધું થઈ જશે. આ એક બહુ જ મોટું રેડ એલર્ટ છે, બહુ જ મોટું રેડ ફ્લેગ છે. હમણાં મારા વર્કશોપના છેલ્લું જે સેશન હતું એમાં મેં શિક્ષકોને પણ કહ્યું છે કે જે રેડ એલર્ટ છે કાઉન્સેલિંગના એને ધ્યાનમાં રાખી અને આપણે કાઉન્સેલિંગ કરીશું. આપણે કાઉન્સેલિંગ કરીએ છીએ એટલે આપણે ના તો જ્યોતિષ થઈ ગયા છે, આપણે કાઉન્સેલિંગ કરીએ છીએ એટલે ના તો આપણે એવા દેવ સ્વરૂપે છે કે ના એવા કોઈ ઈશ્વર સ્વરૂપે છે કે આપણી પાસે બધા પ્રશ્નોના નિરાકરણ હોઈ શકે. પણ આપણે માત્ર ને માત્ર પ્રોસેસમાં એમના સાથે એમના સહયાત્રી તરીકે રહેવાનું છે. એ આપણો રોલ એક આપણે ફિક્સ રાખીશું અને એ રીતે કામ કરીશું. બીજી એક મારી અભ્યર્થના છે કે જેટલા શિક્ષકોને ખાસ કરીને ઘણા બધા પ્રિન્સિપલ્સ આ વર્કશોપમાં આવ્યા હતા અને જો ટ્રસ્ટીઝ પણ હોય, ક્યાં તો તમારા જે શિક્ષકોના જે ટ્રસ્ટીઝ છે જેમના હાથમાં અમલીકરણ છે, તમારા હાથમાં શીખવાનું હતું, ઇમ્પ્લિમેન્ટેશન સ્ટેજ છે હવે તમારા હાથમાં ન હોય તો ચોક્કસ અમારો સંપર્ક કરશો, લાઇબ્રેરીનો પણ સંપર્ક કરશો. તમારી સ્કૂલમાં કાઉન્સેલિંગ કોર્નર, કાઉન્સેલિંગ સેન્ટર એટલે કે એક નાનકડો ખૂણો, એક ખૂણા પછી એક નાનકડો કમરો અને કમરા પછી એક નાનકડું સેન્ટર જો ખોલવું હશે તો એમાં પણ અમે તમને પૂરતી મદદ કરીશું. ખૂબ જ ઓછા પૈસે અને ખૂબ જ સારી રીતે માત્ર ને માત્ર જરૂર છે કે દરેક સ્કૂલમાં એક પીસ કોર્નર એટલે કે શાંત અને આનંદવાળો એક ખૂણો હોય કે દરેકે દરેક છોકરાને જેમ વોશરૂમનું એડ્રેસ ખબર હોય, દરેક છોકરાને જેમ સ્કૂલની લાઇબ્રેરી, પ્રયોગશાળાનું એડ્રેસ ખબર હોય, એમ દરેક બાળકને ખબર હોય કે જ્યારે મારામાં બહુ ઉચાટ છે, મને બહુ તકલીફ થાય છે ત્યારે મારી પાસે આ સ્કૂલમાં એક જગ્યા છે, મારી પાસે આ સ્કૂલમાં એક વ્યક્તિ છે કે જ્યાં હું આ વાત કહી શકીશ અને જ્યાં હું કદાચ
આ વાતના જવાબ સુધી પહોંચી શકીશ. એ જ આપણું ખાસ આ ઉજાસ શ્રેણીનું કર્તવ્ય છે. અને ઉજાસ શ્રેણી વતી અમારો મુખ્ય ઉદ્દેશ જે હતો એ માત્ર ને માત્ર શરૂઆત થયેલી સ્ક્રીન એડિક્શનથી જ, પણ એના ભાગરૂપે ઘણી બધી વસ્તુઓ, અટેન્શન સ્પાનથી માંડીને ભણવાની પ્રવૃત્તિઓમાં શું થઈ શકે, શું ના થઈ શકે, એવી ઘણી બધી પ્રવૃત્તિઓને આપણે લેવાનો પ્રયત્ન કર્યો, ઘણી બધી સમસ્યાઓને લેવાનો પ્રયત્ન કર્યો. પણ તે છતાં આપણો જે મુખ્ય ઉદ્દેશ ફરી એક જ વખત આવે છે એ સ્ક્રીન એડિક્શન એટલા માટે છે, અગેન હું કહું છું કે મારી આ બચ્ચા પેઢી જે છે એ ફિયર ઓફ મિસિંગ આઉટ એટલે કે ફોમોની પેઢી છે. અને બીજી છે નવું ટર્મ છે, હમણાં મને મારા બાળકોએ શીખવાડ્યું છે, મને તો ખબર પણ નહોતી કે બીજો એક ટર્મ છે યોલો છે. ખ્યાલ છે કોઈને યોલો? યુ વિલ લીવ વન્સ. આપણી ભારતની પરંપરામાં તો પૂર્વજન્મ અને પુનર્જન્મ છે. આપણી પરંપરામાં આપણામાં તો એવું છે કે આની પછી પણ એક જીવન છે. આપણે તો એવું છે કે ભાઈ આ કર્મણીય વાધિકાર હસ્તે, કે આપણામાં તો એવું છે કે કર્મના ફળ અહીંયાથી ભોગવીને જવાના છે. પણ આપણને સોશિયલ મીડિયાએ આ નવા જગતે એક નવું શબ્દ આજની પેઢીને આપ્યો છે, યુ વિલ લીવ વન્સ. એટલે તું એક જ વખતની જિંદગી જીવવાનો છે. અને આપણી પાસે એવું પિક્ચર પણ આવી જાય છે કે એ જિંદગી ના મિલેગી દોબારા. અને એને કારણે બે વસ્તુ છે કે ઇફ યુ વિલ લીવ વન્સ તો શું કામ સારું ન જીવવું. પણ પેલા લોકો એમ કહે છે કે ઇફ આઈ વિલ લીવ વન્સ તો હું આ એક જ જિંદગી મળી છે, મને ખબર નથી કે મારા જિંદગીમાં 35 વર્ષ છે કે 75 વર્ષ છે, તો હું શું કામ ઈ સિગરેટ ના ચાખું, હું શું કામ ચેટ ન કરું, હું શું કામ પબજી ન મળું, બિકોઝ યુ વિલ લીવ વન્સ. તો ત્યારે આપણે આ ફોમો ને યોલોવાળા બચ્ચાઓને કહેવાનું છે કે મધ્યસ્થ રસ્તો શું છે. અને આ બચ્ચાઓ આપણી ન તો ધર્મની ભાષા, ન તો સૂચનોની ભાષા, ન લડવાની ભાષા, ન વઢવાની ભાષા, તારે આમ કરવું જોઈએ, તું આમ છે, તું આમ કરજે, ને બદલે કાઉન્સેલિંગનો પહેલો અને છેલ્લો વાક્ય, પહેલો અને છેલ્લો શબ્દ એક જ છે કે બોલ આપણે આવું થયું છે, હવે આપણાથી શું થઈ શકે. આઈ એમ જસ્ટ આસ્કિંગ ફોર પાર્ટનરશિપ વિથ પ્રોબ્લેમ એન્ડ વિથ ધ ચાઇલ્ડ. કે જ્યારે તમે વિદ્યાર્થી સાથે, વાલી સાથે અને તમારી એક 3 જણની ટીમ બનશે અને આપણાથી આવું થઈ ગયું છે, હવે આપણે શું કરીશું અને આપણે આવું કરી શકીએ, અને ક્યારેય પણ આપણે આપણા કાઉન્સેલિંગ બાદ સોલ્યુશન નહીં આપીએ. સોલ્યુશન એટલે બાળકને સસ્પેન્ડ કરવો, સોલ્યુશન એટલે એના હાથમાંથી મોબાઈલ લઈને ખાંડી નાખવો, સોલ્યુશન એટલે એને ઘરની બહાર કાઢી મૂકો, સોલ્યુશન એટલે બાથરૂમના બારણા બંધ કરવા. ધીઝ આર નોટ સોલ્યુશન. આપણે જ્યારે બાળક સાથે કોઈ પણ પ્રશ્નની વાત કરીશું ત્યારે એમાં એક રીતે આપણે પણ એમાં એ સમસ્યાના જવાબદાર વ્યક્તિ છે એ રીતે આપણે વાત કરીશું. અધરવાઇઝ કાઉન્સેલિંગની ઘણી બધી વાત થઈ ગઈ છે, એટલે મારા કાઉન્સેલિંગના સિદ્ધાંતો ખૂબ સરસ રીતે અહીંયા આગળ બંને બહેનોએ જે એમનો ફીડબેક આપ્યો અને જે બહેનો નથી બોલ્યા એમના આંખમાં જે ફીડબેક મને વંચાયો છે, એટલે એમાં આગળ હું નથી પડતી. બસ માત્ર ને માત્ર એવું કહું છું કે ઉજાસ કાઉન્સેલિંગ વર્કશોપની આ શ્રેણી પ્રશાંતભાઈએ વાત કરી, એમાં સમાપન સમારોહ માત્ર ને માત્ર 7 વર્કશોપ પછીનું આ સમાપન છે. હવે ખરા અર્થમાં કામ શરૂ થાય છે. અને પેલું હોય ને કે આપણે ઓનલાઈન અપડેટ કરતા હોય તો એપ ક્યાં સુધી ખુલ્લી રહેશે, પછી બંધ થઈ જાય, પછી એનું પેલું પોર્ટલ હોય બંધ થઈ જાય, સિગ્નલ ના આવે, ઇન્ટરનેટ પર સ્પીડ બહુ ઓછી મળતી હોય, ગામડામાં રહીને સ્પીડ ઓછી મળતી હોય, અરે બાપરે બોર્ડની વેબસાઇટ પૂરી થઈ ગઈ, બંધ થઈ ગઈ, હેંગ થઈ ગઈ. હું ખાલી એટલું જ કહેવા માગું છું કે મેઘા જોશીની વેબસાઇટ, પોર્ટલ, એન્ટેના બધું જ તમારા માટે ખુલ્લું છે. માત્ર સમયના અભાવે ક્યારેક એવું થઈ શકે કે હું ફોનના જવાબ નથી આપતી, તો આપણે આગળ પણ કહ્યું છે તે પ્રમાણે કે આપણે સરસ મજાનું લેખિત કામ કર્યું છે માધવીબેન થ્રુ. આ નવસારી જિલ્લામાં જે પણ શાળાના જે પણ શિક્ષકો આવ્યા છે, આજ પછીથી ક્યાંય પણ કાઉન્સેલિંગ સેન્ટર ખોલવું હશે તો તેની તમામ એની ડિઝાઇન, એનું ટેબલ, એની ખુરશી, એની ફાઇલથી માંડીને તમામ જવાબદારી મારા તરફથી સયાજી વૈભવ લાઇબ્રેરીને હું ભેટ આપું છું. અને
ખાસ કરીને એક એવી આશા રાખું છું કે સૌથી પહેલું કેન્દ્ર સયાજી વૈભવ લાઇબ્રેરીમાં અહીંયા આગળ બને અને હું પર્સનલી મારા તરફથી જે બ્રેઇન ગેમ્સ હું બધી શાળામાં ન આપી શકું પણ જે મેં સજેસ્ટ કર્યું છે થ્રુ આઉટ મારા સાથે 7 વર્કશોપમાં કે આવી પ્રવૃત્તિઓ થવી જોઈએ, આવી એક્ટિવિટીઝ થવી જોઈએ, એ તમામે તમામ યુટ્યુબ લિંક્સથી માંડીને જે ટેન્જિબલ એટલે કે વસ્તુઓ છે, કઈ ગેમ બાળકોના બ્રેઇન માટે સારી, કઈ જમણા મગજ માટે, કઈ ડાબા મગજ માટે, રાઈટ બ્રેઇન એક્ટિવિટી, લેફ્ટ બ્રેઇન એક્ટિવિટી, આ તમામે તમામ વસ્તુઓ આ જે સરસ મજાનો નવો હોલ 15-20 દિવસમાં આપણી વચ્ચે આવી જવાનો છે એ હોલને આપણે સમર્પિત કરીએ છીએ અને સયાજી વૈભવ લાઇબ્રેરીનું પહેલું કાઉન્સેલિંગ સેન્ટર જે દિવસે થશે એ દિવસે હું ટિકિટ બુક કરાવી દઈશ, એટલે વહેલાસર તારીખ મને કહી દેજો. થેન્ક યુ કહેવાનું લિસ્ટ ઘણું બધું મોટું છે અને મેં આગલા વર્કશોપમાં પણ કીધું કે છેલ્લે આપણે બહુ બધી તાળીઓ પાડવાની છે, પણ મારી આખી જે મુસાફરી હતી એમાં સંપૂર્ણપણે બ્રેઇનથી માંડીને એક શબ્દથી માંડીને એક વિષયથી માંડીને એક નાની એક વસ્તુ, એક વાક્ય લખ્યું તો પણ માધવીબેન મને મેસેજ કરે કે આ વાક્ય બરાબર છે અને અમે બંને એ વાક્ય સાથે મળીને બદલીએ. તો આ તમામની એક રાઇટિંગથી માંડીને એક પ્રવૃત્તિઓ જે ગોઠવી, મંડલા આર્ટ લાવ્યા, મંડલા આર્ટને પ્રિન્ટ કરી. મેં એમને કીધું કે મંડલા આર્ટમાં કલર્સ લાવજો, તો કલર્સ માટે પણ પાછો ફોન આવે કે સ્કેચ પેન કેટલી, પેન્સિલ કલર કેટલા કે ક્રેયોન્સ કેટલા. આટલી બધી શિસ્ત, આટલું બધું અનુશાસન અને આટલી બધી કન્સર્ન મેં ક્યાંય હજુ સુધી જોઈ નથી. તો ઇક્વલ પાર્ટનર છે, ઇક્વલ પાર્ટનર. આખા વર્કશોપમાં માધવીબેન અને મેં 2 સિંહણોએ મળીને આ બધું કર્યું છે. ઇક્વલ પાર્ટનરશિપ માધવીબેનની છે અને ટીમ કીર્તિદાબેન છે, નિશાબેન છે, મેઘાબેન છે, બંને સ્વાતિબેન છે, આરતીબેન, મુક્તિબેન, બધાના નામ હવે ધીમે ધીમે. માનસીએ મને સૌથી બેસ્ટ મને સપોર્ટ આપ્યો હતો કે જ્યારે મને ડેમો સેશન કરવું હતું અને ડેમો સેશન મારે બતાવવું હતું કે કાઉન્સેલિંગ કેવી રીતે થાય, ત્યારે એઝ અ પેશન્ટ બનીને આવવાનું હતું, એઝ અ ક્લાયન્ટ બનીને આવવાનું હતું. મેં ખાલી એને 2 જ વસ્તુ બ્રીફ કરી હતી અને અદ્ભુત પેશન્ટ બનીને એ આવી અને અમે ડેમો સેશન કરી શક્યા. તો બહુ જ સરસ રીતે આખું જે કરવું હતું એ થઈ શક્યું. નો ડાઉટ આ સબ્જેક્ટ એટલો બધો વાસ્ટ છે, જે વિષયમાં અમે 7 વર્ષ ભણ્યા, જે વિષયમાં 22 વર્ષથી કામ કરું છું, એટલે ઘણું બધું રહી ગયું છે. મને કોઈ વસવસા, કોઈ પસ્તાવા નથી, કારણ કે મને ખબર છે કે મારી જે અધૂરી દૂરેલી લીટી છે એ તમે બધા ભેગા થઈને પૂરી કરી દેશો. અને છતાં પણ ક્યારેય પણ એઝ મેં પહેલાં કહ્યું તેમ કે તમારે જ્યારે ડોટ જોઈનિંગમાં એવું થાય કે ક્યાંક જરૂર છે તો ચોક્કસ હું તમારા સૌની સાથે છું. અગેન સયાજી વૈભવ લાઇબ્રેરી, પ્રશાંતભાઈ, માધવીબેન અને સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ કરીને હિનાબેન જેવા વડીલ વ્યક્તિ આવે અને આ સમાપનને ખરા અર્થમાં એક આશીર્વાદ મળે, એક અનુભવનો આશીર્વાદ મળે, એ ખૂબ સરસ વાત છે. થેન્ક યુ સો મચ. મેઘાબેન, એમ થાય છે કે હજી તમને સાંભળ્યા જ કરે અને તમારી પાસેથી કંઈક ને કંઈક શીખ્યા જ કરીએ, એટલું મનોહર વ્યક્તિત્વ છે એમનું. આભાર મેઘનાબેન. ઉજાસ વર્કશોપ 8 સત્રોમાં વહેંચાયેલું હતું, જેમાંના 4 સત્રો શિક્ષકોની કાઉન્સેલિંગ તાલીમના હતા. 4 સત્રોમાં હાજર રહેનાર શિક્ષકો તથા લાઇબ્રેરીના સહાયક મિત્રોને સર્ટિફિકેટ આપી સન્માન કરવા હું ડૉક્ટર મેઘનાબેનને વિનંતી કરીશ. ડીડી હાઈસ્કૂલ ફોર ગર્લ્સ પ્રાઇમરી સેક્શન નવસારી, મંજુલાબેન સતીશભાઈ ભારતી. આપણે જે સર્ટિફિકેટ આપવાના છે એનું વાંચન હું કરું છું, કેમ કે આ ખૂબ ઓથેન્ટિક અને જવાબદારીભર્યું કામ છે અને તમારી શું હવે જવાબદારી શરૂ થવાની છે એ માટે હું વાંચું છું. શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારી સર્ટિફિકેટ ઓફ પાર્ટિસિપેશન. માનવંત શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય દ્વારા ઉજાસ કાઉન્સિલિંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને શાળામાં શૈક્ષણિક સજ્જતા, સમાયોજન, સ્ક્રીનનું દુર્વ્યસન તેમજ વર્તન સંબંધી સમસ્યાઓ માટે સામૂહિક તથા અંગત માર્ગદર્શન મળે એ જરૂરી છે. ઉજાસ શ્રેણી અંતર્ગત તજજ્ઞ અનુભવી કાઉન્સિલર અને મનોવૈજ્ઞાનિક ડૉક્ટર મેઘાબેન જોશી દ્વારા શિક્ષકોને તાલીમ આપવામાં આવી.
તાલીમની શ્રેણીમાં પૂર્ણ હાજરી તથા શાળા કક્ષાએ માર્ગદર્શન કેન્દ્રના અમલીકરણ માટે આપને પ્રમાણપત્ર આપવામાં આવે છે. આશા રાખીએ છીએ કે આપની આ તાલીમથી વિદ્યાર્થીઓના જીવનમાં ઉજાસ પ્રસરે. પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ પારેખ, તજજ્ઞ ડૉક્ટર મેઘાબેન જોશી, સેક્રેટરી માધવી શાહ. આ સર્ટિફિકેટ છે. હા, હિનાબેનને મેઘનાબેન. ડીડી હાઈસ્કૂલ ફોર ગર્લ્સ પ્રાઇમરી સેક્શન નવસારી, મંજુલાબેન સતીશભાઈ ભારતી. ડૉક્ટર મેઘનાબેનને વિનંતી કરવા છે. સેટ હીરાલાલસિંહ પારેખ, નવસારી હાઈસ્કૂલ નવસારી, મનીષાબેન મુકેશભાઈ ગોધાણી. હિનાબેનને વિનંતી કે એવો સર્ટિફિકેટ આપે. દીપક કુમાર નંદુભાઈ પટેલ. શ્રીમદ રાજચંદ્ર પ્રાથમિક વિદ્યાલય નવસારી, પ્રેમલતાબેન બી સેજવાની. સર CJNZ મદ્રેસા હાઈસ્કૂલ, યશોદાબેન વિજયકુમાર પટેલ. આ કોણ? સેજલ કુમારી શિરીષ કુમાર પટેલ. યાસ્મીન એન પટેલ. ઉર્મી રૂસંગ દેસાઈ. હેતલ સી ખસાડિયા. ટેની મેરી અજય. સોહેલ કૈઝારભાઈ મિકેનિક. કવિતાબેન કાંતિલાલ ચૌહાણ. ભાવિનીબેન શૈલેષભાઈ હળપતિ. ભાવિનીબેન આયુષી કછાલા. ચેતના આર પટેલ. મમતાબેન જયંતિભાઈ પટેલ. હિરલબેન મિતેશ કુમાર પટેલ. મમતાબેન પી પટેલ. જાગૃતિ કેતન પટેલ.
વિભૂતિબેન કૌશિકભાઈ ભાટિયા, દર્શનાબેન દેસાઈ, ભાવિની દેસાઈ, કેયુરભાઈ અનિલભાઈ નાયક, નિશા શ્યામલ પ્રજાપતિ, નથી, મીતાબેન રણછોડસિંહ રાઠોડ, ઉજાસ કાઉન્સેલિંગ વર્કશોપમાં જોડાનારા શિક્ષકો હતા જેમણે 4 સત્રોનીમાં હાજરી આપી હતી. હવે શ્રી સયાજી વૈભવ લાઇબ્રેરીના સભ્યો માધવીબેન શાહ, પૂર્વી નાયક, નથી, નિશાબેન લખાણી, મેઘનાબેન કાપાડિયા, રાહુલ કુમાર ધનસુખભાઈ ટંડેલ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નથી, એક સત્ર ફર્સ્ટ નહોતું અટેન્ડ કર્યું. મેઘનાબેન, આપની સંગતિ અમને સૌને સુમતિ આપી ગઈ તે બદલ આભાર વિધિ માટે સયાજી વૈભવ લાઇબ્રેરીના કોષાધ્યક્ષ શ્રી દીપકભાઈ પરીખને વિનંતી. નમસ્કાર. ઉજાસ કાઉન્સેલિંગ વર્કશોપના વિષય તજજ્ઞ ડૉક્ટર મેઘાબેન જોશીનો આપણે માત્ર શાબ્દિક જ નહીં પણ તાળીઓના ગડગડાટથી આભાર માનીએ. થેન્ક યુ વેરી મચ મેઘાબેન, થેન્ક યુ. આ સમાપન સમારંભના મુખ્ય મહેમાન શ્રીમતી હેમાબેન ભટ્ટનો પણ આભાર. આ પ્રોજેક્ટમાં ભાગ લેનાર દરેક શાળાના ટ્રસ્ટીઓ, આચાર્યો, શિક્ષકો, વાલીઓ તથા વિદ્યાર્થીઓનો પણ હૃદયથી આભાર. આ પ્રોજેક્ટને આર્થિક રીતે સહાયરૂપ બનનાર એનજે ગ્રુપના શ્રી જિજ્ઞેશભાઈ દેસાઈનો પણ ખૂબ ખૂબ આભાર. વર્કશોપના 2 સેશન આપણે ઠાકોરવાડીમાં કરેલા, ઠાકોરવાડીનો ટ્રસ્ટીઓનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે સયાજી લાઇબ્રેરીના સ્ટાફે પણ ખૂબ મહેનત કરી છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર. અને આ પ્રોજેક્ટને સાર્થક કરવા માટે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જેમણે પણ મદદરૂપ થયા છે તે સૌનો પણ ખૂબ ખૂબ આભાર. અને અંતે એક આનંદની જાહેરાત કરીએ કે આપ જોઈ રહ્યા છો કે બાજુમાં નવો હોલ તૈયાર થઈ રહ્યો છે. તો તારીખ 16મી માર્ચ શનિવાર સાંજે 6 થી 8 દરમિયાન એ હોલનું ઉદ્ઘાટન છે. એમાં ગુજરાતી સાહિત્ય પરિષદના અધ્યક્ષ શ્રી હર્ષદભાઈ ત્રિવેદી આવવાના છે. તો આપ સૌને એ ઉદ્ઘાટન સમારંભમાં આવવા માટે ખૂબ ખૂબ ભાવભીનું આમંત્રણ છે. સૌનો ફરી એકવાર આભાર. ધન્યવાદ. સૌપ્રથમ તાળીઓના ગડગડાટ આપણે આપણા માટે જ કરીએ, કારણ કે આટલા સરસ વર્કશોપ માટે આપણે સહભાગી થાય એ આપણું સૌભાગ્ય છે. કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ જતાં પહેલાં અહીં એક વાત કહીશ. આપણા નવસારી શહેરની સયાજી વૈભવ લાઇબ્રેરીના વૈભવ વિશે આપણે તો સૌ જાણીએ જ છીએ. દેશની સરહદ પર આપણી રક્ષા કરનાર સૈનિકોની દેશભક્તિ માટે તો શબ્દકોશ પણ ઓછો પડે, પરંતુ દેશની અંદર સમાજમાં રહી સમાજના સર્વાંગી વિકાસ માટે સામાજિક કાર્યક્રમો કરવામાં લાઇબ્રેરીના તમામ સભ્યો પણ સાચા અર્થમાં દેશભક્તિ જ નિભાવી રહ્યા છે. માધવીબેન, પ્રશાંતભાઈ, લાઇબ્રેરીના તમામ મિત્રોનો આભાર. અને આવા દેશભક્તિ સમાન સમાજના વિકાસના કાર્યક્રમોમાં આપણે સૌ સાથે મળીને હંમેશા આવા ને આવા કાર્યક્રમો કરતા રહીએ એવી લાગણી હું અહીં વ્યક્ત કરું છું.
કાર્યક્રમની પૂર્ણાહુતિ રૂપે ઉજાસ કાઉન્સેલિંગ વર્કશોપના આ યજ્ઞમાં બાળકોના ઉજ્જવળ ભવિષ્યના અથાગ પ્રયત્નોના દ્રઢ સંકલ્પ સાથે આજના ઉજાસ કાઉન્સેલિંગ વર્કશોપનું સમાપન કરીશું. આવા ભગીરથ કાર્ય માટે ફરીથી મળીશું. જય હિન્દ.